છેલ્લા વિષયમાં કોઈ પૂછવું છે કોઈને? કોઈ પ્રશ્ન છે? ઠીક છે. તો છેલ્લા વિષયમાં આપણે એ વાત સમજ્યા કે બ્રહ્મવાદી જે ચિંતન છે એની સામે ઘણા બધા આધુનિક ચિંતનના પ્રકારો હવે ઊભા થઈ ગયા છે. એવા સમયમાં જો આધુનિક ચિંતન પ્રણાલીઓને સ્વીકારવામાં ન આવે અને શુદ્ધ બ્રહ્મવાદીય જે મેથડ્સ છે એને જ જો એક્સેપ્ટ કરવામાં આવે તો સામે દેખાતી આધુનિક ચિંતન પ્રણાલીઓની સાથે એ જે રીતે ભટકાય છે અથવા એ બંનેના વિચાર જે રીતે મળતા નથી, એ બંનેની વચ્ચે કોઈ ના કોઈ પ્રકારના સામંજસ્યનો વિચાર આપણે કરવો જોઈએ. અને એ સંબંધમાં અજ્ઞેયવાદી તત્વમીમાંસા જે પ્રકટ થઈ એમાન્યુઅલ કાન્ટ દ્વારા, એના પૂર્વ પક્ષમાં આ વાતનો વિચાર કરવામાં આવ્યો કે અજ્ઞેયવાદી તત્વમીમાંસાએ પણ કોઈ જમાનામાં એવું કહ્યું હતું કે તત્વના મૂળ સ્વરૂપને સમજી નથી શકાતું, અથવા દુનિયાની દરેક વસ્તુ એના પ્રત્યે આપણી નજર કેમ કે પોતાની હોય છે અને પોતાની બુદ્ધિથી જ આપણે હંમેશા એનો વિચાર કરતા હોઈએ છીએ, પણ એના મૂળ સ્વરૂપનો વિચાર આપણે નથી કરતા હોતા. એટલે જે કંઈ પણ આપણને દેખાય અથવા જે કંઈ પણ આપણે વિચાર્યું હોય એ દરેક વસ્તુ પ્રત્યે આપણા પરસેપ્શન્સ વધારે હોય છે અને વસ્તુનું મૂળ સ્વરૂપ નથી હોતું. એટલે દરેક વસ્તુ પોતાના મૂળ સ્વરૂપમાં અજ્ઞેય છે આવો વિચાર પ્રસ્તુત કરનારા એમાન્યુઅલ કાન્ટ જે છે એના સંદર્ભમાં એ વાત વિચારવામાં આવી કે આધુનિક વિજ્ઞાને દરેક વસ્તુના મૂળ સ્વરૂપને વિચારવાનું શરૂ કર્યું છે અને એના મૂળ સ્વરૂપને એ રૂપમાં પ્રદર્શિત પણ કર્યું છે. તો જો એ દ્રષ્ટિથી એનો વિચાર કરવામાં આવે તો કોઈ વસ્તુ હવે અજ્ઞેય નથી રહી ગઈ. અને એવું નથી કે એના કેવલ બાહરી રૂપને જોઈને અને આપણે કોઈ નિર્ણય આપતા હોઈએ, પણ માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ જેવા એવા સાધનો હવે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે કે જેના દ્વારા દરેક વસ્તુની બનાવટ પર્યંત આપણે કોઈ પણ વસ્તુની એનાલિસિસ કરી શકીએ છીએ. એવા સમયમાં હવે અજ્ઞેયવાદ જે છે એ જીવિત નથી રહી ગયો. એ વાત છેલ્લા વિષયમાં સમજી. હવે આગળ आधुनिक विज्ञान के संदर्भ में कर्म मीमांसा तथा ब्रह्म मीमांसा का द्वैत આ વિષય અહીંયા આવી રહ્યો છે કે આધુનિક વિજ્ઞાને જે વિચાર કર્યો એના કોન્ટેક્સ્ટમાં કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસાનું જે દ્વૈત છે એનો વિચાર હવે થાય છે. अपने देश में भी जर्मन देशीय इमानुएल कांट की तरह ही तत्व मीमांसा के क्षेत्र में यद्यपि केवलाद्वैतवाद का परंतु प्रामाण्य मीमांसा के क्षेत्र में द्वैतवाद का अवलंबन करने को भगवत पाद शंकराचार्य जी ने भी આપણે ત્યાં પણ જર્મનીમાં જેવી રીતે ઇમાન્યુઅલ કાંટે એક પ્રકારનો અજ્ઞેયવાદ પ્રદર્શિત કર્યું, એ પોતાનામાં એક દ્વૈતની થિયરી છે. કેમ કે જ્યાં અદ્વૈત હોય ત્યાં કંઈ પણ અજ્ઞેય નથી હોતું, બધું જ જ્ઞેય છે. જે કંઈ પણ છે એ બધું આપણા જાણનો અને અન્ડરસ્ટેન્ડિંગનો વિષય બને છે. પણ અજ્ઞેય જ્યાં જે પણ વસ્તુને આપણે અજ્ઞેય કહી દઈએ એની સાથે વસ્તુનો કે વ્યક્તિનો દ્વૈત પોતે સિદ્ધ થઈ જાય છે. એટલે એ ઇમાન્યુઅલ કાંટની જેમ જ તત્વમીમાંસાના ક્ષેત્રમાં ભલે નહીં, કેમ કે કેવલાદ્વૈતમાં પણ અદ્વૈત માન્ય છે, પરંતુ પ્રામાણ્ય મીમાંસાના ક્ષેત્રમાં તો દ્વૈતવાદને શંકરાચાર્યજીએ પણ સ્વીકાર્યું છે. જેને અહીં કહી રહ્યા છે કે कर्म लौकिक हो या वैदिक उन्हें करना हो तो किया जा सकता है, न करना हो तो न भी करना शक्य है, और इसी तरह किसी अन्यथा प्रकार से करना हो वह भी शक्य है. यह तीनों प्रकार के विकल्प शक्य होते हैं. ऐसे किंतु वस्तु के बारे में होने न होने या अन्यथा भी होने के विकल्प शक्य नहीं. કર્મ જે છે જ્ઞાન અને કર્મની વચ્ચે આ શંકરાચાર્યજી તુલના કરી રહ્યા છે કે કર્મનો વિષય એવો છે કે એમાં લૌકિક કર્મ હોય એટલે આપણે જે કરી રહ્યા છીએ એ, અથવા વૈદિક કર્મ હોય એમાં કરવું હોય તો વ્યક્તિ કરે, ન કરવું હોય તો ન કરે. અને જે રીતે બતાવવામાં આવ્યું છે એના કરતા કોઈ અલગ રીતે કરવાની એની ઈચ્છા હોય તો એ રીતે પણ એ કર્મને વ્યક્તિ કરી શકે છે.
આ ત્રણેય પ્રકારના વિકલ્પ કર્મની અંદર ઉપલબ્ધ છે, પરંતુ કોઈ પણ વસ્તુના હોવા અને ન હોવાના विषयમાં આવા કોઈ પણ વિकल्प उपलब्ध નથી। विकल्पना तो क्योंकि पुरुष की बुद्धि की अपेक्षा के अनुसार ही होती है। किसी भी वस्तु के याथात्म्य का ज्ञान जबकि पुरुष की बुद्धि की अपेक्षा नहीं रखता, तो उसे क्या अपेक्षा रहती है? वह तो केवल वस्तु के अधीन ही उत्पन्न होता है। इसी तरह पूर्व सिद्ध वस्तुओं के अनुभव का भी प्रामाणिक होना वस्तुओं के अधीन ही होता है। तो शंकराचार्य जी અહીંયા એક વાત કહેવા માંગી રહ્યા છે કે કોઈ પણ વસ્તુના હોવા ન હોવાના વિષયમાં કોઈ વિકલ્પ નથી હોતા, યા તો એ વસ્તુ છે યા તો એ વસ્તુ નથી, અને અથવા શંકરાચાર્યજીની જેમ કહો તો કોઈ એ પર્ટિક્યુલર વસ્તુની માયકી સત્તા છે। હવે વિકલ્પના ઊભી કરવી હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રમાણે વિકલ્પના તો ઊભી કરી જ શકે છે। કોઈ પણ વસ્તુના યાથાત્મ્યનું જ્ઞાન જે છે એ પુરુષની બુદ્ધિની અપેક્ષા નથી રાખતું। એટલે વસ્તુ જે છે એ પોતાના મૂળ સ્વરૂપમાં તો જેવી હોય એવી જ હોય। આપણે પોતાના પર્સપેક્ટિવથી આ વસ્તુ મને દેખાય છે તો છે, મને નથી દેખાતી તો નથી, અથવા મારી બુદ્ધિથી મને જો આ વસ્તુ સમજાય છે તો આ વસ્તુનું અસ્તિત્વ છે, મારી બુદ્ધિથી મને કોઈ વસ્તુ નથી સમજાતી તો એ વસ્તુ નથી। એવા વિચારો આપણે પોતાની બુદ્ધિ પ્રમાણે કરતા હોઈએ છીએ। જે રીતે જૂના સમયમાં જ્યાં સુધી આધુનિક સંસાધનોની ખોજ નથી થઈ એ સમયમાં લોકો એવું સમજતા હતા કે સમુદ્રની અંતમાં જે ક્ષિતિજની રેખા દેખાય છે કે જ્યાં સમુદ્ર ને આકાશ એક થતા દેખાય એના પછી કંઈ નથી હોતું, એના પછી એક એવો અનંત ખાડો છે કે ત્યાં પહોંચેલો વ્યક્તિ એની નીચે પડી જાય અને મરી જાય। આવી લોકોની માનસિકતા હતી, કેમ કે ક્ષિતિજના પાર જવાની અથવા ક્ષિતિજને પાર જોવાની ક્ષમતા લોકોની અંદર હતી નહીં। ક્રિસ્ટોફર કોલમ્બસ જે વખતે ભારતની ખોજમાં નીકળ્યો અને એણે ખોજ્યું અમેરિકા, પણ એ નીકળ્યો ત્યારે પણ લોકો એને એવું જ કહેતા હતા કે આ પાગલ છે, મરી જશે, પાછો નહીં આવે, કેમ કે જમીન તો બીજી કોઈ હોતી જ નથી। તો તાત્પર્ય છે કે આગળ દુનિયામાં ઘણું બધું છે અને એ વસ્તુ એના એ રૂપમાં અસ્તિત્વ ધરાવે જ છે, પરંતુ એને જોવા સમજવાની કે એને જાણી શકવાની ક્ષમતા જ્યાં સુધી આપણી અંદર ન હોય ત્યાં સુધી આપણને એવું જ લાગે છે કે આ વસ્તુ અસ્તિત્વ નથી ધરાવતી, અથવા આપણે પોતાની બુદ્ધિની સીમામાં જ દરેક વસ્તુના અસ્તિત્વનો વિચાર કરતા હોઈએ છીએ, પરંતુ એનાથી એ વસ્તુને કોઈ ફરક નથી પડતો। એટલે કે જેમ લોકો એવું સમજતા હતા કે ક્ષિતિજને પાર જમીન નથી હોતી, પણ એવું વિચારવાથી ત્યાં રહેલી જમીન ગાયબ નથી થઈ જતી। ક્ષિતિજને પાર જે જમીન છે તો ત્યાંની ત્યાં જ રહે છે। તો શંકરાચાर्य એ કહી રહ્યા છે કે किसी भी वस्तु के याथात्म्य का ज्ञान जबकि पुरुष की बुद्धि की अपेक्षा नहीं रखता। तो आपणी बुद्धिनी एने अपेक्षा नहीं, ये वस्तु तो पोतानामां ए रीते त्यां रहे ज छे, तो उसे क्या अपेक्षा रहती है? वह तो केवल वस्तु के अधीन ही उत्पन्न होता है। એટલે જે જ્ઞાન છે એ વસ્તુને અધીન છે, વસ્તુનું અસ્તિત્વ આપણા જ્ઞાનને અધીન નથી હોતું। इसी तरह पूर्व सिद्ध वस्तुओं के अनुभव का भी प्रामाणिक होना वस्तुओं के अधीन ही होता है। એટલે જે વસ્તુ છે એવું આપણે માનીને બેસી રહ્યા છીએ એ વસ્તુઓનું અસ્તિત્વ પણ એ વસ્તુઓને અધીન હોય છે, આપણા અધીન નથી હોતું। ન આપણી બુદ્ધિને અધીન હોય છે અને ન આપણા અનુભવને અધીન હોય છે। એ વસ્તુ જ્યાં છે ત્યાં એ વસ્તુ એની એ રીતે રહે જ છે। ऐसे प्रतिपादनों में चेतनाशील पुरुष के लिए निज कर्तव्य का प्रमाबोध, पेज नंबर 5, भूमिका पूरी थाय एना पछी प्रथम आलेख में पेज नंबर 5। ऐसे प्रतिपादनों में चेतनाशील पुरुष के लिए निज कर्तव्य का प्रमाबोध किसी कर्म को करने, न करने अथवा अन्यथा करने के बौद्धिक संकल्प के अधीनतया मान्य किया है। હવે અહીં જે શંકરાચાર્યજીનું જે આ ઉપર કહેલું સ્ટેટમેન્ટ છે એમાં કર્મ કરવું જાણે આપણા અધીન હોય એવું એમણે કહ્યું છે કે મને ઈચ્છા હોય તો હું કર્મ કરું, મારી ઈચ્છા ન હોય તો હું કર્મ ન કરું, અથવા મારી ઈચ્છા એ કર્મને કોઈ બીજી રીતે કરવાની હોય તો હું કંઈક બીજી રીતે કરું। इसके विपरीत बाह्य वस्तु के याथार्थ के अवबोध में बुद्धि तंत्रता के बजाय वस्तु तंत्रता का सिद्धांत प्रस्तुत किया है। જેમ કર્મમાં આપણી ઈચ્છાને એમણે સ્વતંત્ર બતાવી છે શંકરાચાર્યજીએ કે એ વ્યક્તિને અધીન છે, એ શું કરવા ઈચ્છે છે। એનાથી વિપરીત કોઈ પણ વસ્તુના જ્ઞાનના વિષયમાં
એમણે આપણી બુદ્ધિને સ્વતંત્રતા નથી પ્રદાન કરી. એના બદલે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે વસ્તુ છે એનું જ્ઞાન એને અધીન છે અને એના કારણે જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુનું જ્ઞાન આપણને નથી થઈ શકતું અથવા આપણે એને પોતાની બુદ્ધિથી નથી કરી શકતા. દરેક વસ્તુ જે છે એનું જ્ઞાન આપણને આપણી અન્ડરસ્ટેન્ડિંગથી ન હોય ને એ વસ્તુના સ્વરૂપના આધારે પોતે એ વસ્તુ પોતાના અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. યો પ્રમાણ મીમાંસા में द्वैतवाद पुरस्कृत किया सिद्ध हो जाता है. એટલે આ રીતે શંકરાચાર્યજીએ કર્મના વિષયમાં અને જ્ઞાનના વિષયમાં બે અલગ અલગ પર્સપેક્ટિવ્સ પોતાના તરફથી આપ્યા છે. કોઈને પૂછવું છે આટલા વિષયમાં? હા પારુલબેન. હા રાજા, દંડવત પ્રણામ. તો જ્ઞાન અને કર્મના વિષયમાં દ્વૈતવાદ એટલે આમ તો આપણે કહીએ છીએ કે એક જ મિથ્યા માને છે, બ્રહ્મ સત્ય અને બીજું મિથ્યા. તો કર્મના રેફરન્સમાં શું સમજાવે છે કે આ આપણે જાણી નથી શકતા, તો દ્વૈત કેવી રીતે આવી ગયું એવું ન સમજી. દ્વૈત કર્મ અને જ્ઞાનના સંબંધી એનાલિસિસમાં છે. દ્વૈત વસ્તુનું દ્વૈત નહીં, એનાલિસિસનું દ્વૈત છે. કર્મના વિષયમાં પર્સપેક્ટિવ એ છે કે આપણી બુદ્ધિ નિર્ણાયક છે કે શું કરવું જોઈએ, અને જ્ઞાનના કોન્ટેક્સ્ટમાં વસ્તુ નિર્ણાયક છે. થયું ક્લિયર? હા, એ સમજી. અને પ્રમાણ મીમાંસાનું શું મિનિંગ ગુજરાતી ટ્રાન્સલેશન? પ્રમાણ મીમાંસાનું એ જ કે કોઈ પણ વસ્તુના સંબંધમાં એનાલિસિસ કરવાની જે એપિસ્ટેમોલોજીકલ મેથડ છે એ એપિસ્ટેમોલોજીકલ મેથડમાં એમણે આ દ્વૈત એક્સેપ્ટ કર્યું છે કે કર્મમાં અલગ રીતે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાનની અલગ રીતે. હા રાજા, સ્પષ્ટ થયું. જો એમને કર્મમાં એવું કહ્યું કે આપણી બુદ્ધિ નિર્ણાયક છે કે તમે જેવું ઈચ્છો એ રીતે કર્મમાં તત્પર થઈ શકો, તો એ જ પોલિસી એમણે જ્ઞાનમાં પણ એસ્ટાબ્લિશ કરવી જોઈએ જો બુદ્ધિની એટલી કેપેસિટી એમણે એક્સેપ્ટ કરી છે તો. કે વેર યુ આર ગિવિંગ યોર બુદ્ધિ ધ ઇન્ડિપેન્ડન્સ ટુ ડિસાઇડ કે તમને શું કરવું છે. જ્ઞાનનો ટોપિક આવતા જ તમે એવું કહો છો કે નહીં, બુદ્ધિની કોઈ કેપેસિટી જ નથી હોતી, તમારી બુદ્ધિ કંઈ નથી સમજી શકતી, વસ્તુ જે છે એ પોતે પોતાના અસ્તિત્વને ડિફાઇન કરે છે. તો આ ડ્યુઆલિટી થઈ ગઈ ને. હા, એટલે એકચ્યુઅલી બુદ્ધિ પર ડિપેન્ડ થવું જોઈએ ને, ઇન અધર વર્ડ્સ આપણે સમજીએ તો. એટલે જ્ઞાનમાં જો એમણે એવું કીધું કે નહીં વસ્તુ આ વાતને ડિસાઇડ કરે છે, તો કર્મમાં પણ એમણે સેમ થિયરી રાખવી જોઈએ. અને જો કર્મના વિષયમાં એમણે આ થિયરી રાખી છે તો પછી જ્ઞાનમાં પણ એમણે સેમ રાખવી જોઈએ કે આપણી બુદ્ધિ જે છે એ નિર્ણય કરવા માટે કેપેબલ છે. આ ડિપ્લોમસી થઈ ને, એ કહેવા માંગે છે. હા રાજ, બરાબર. હા પ્રીતિબેન. હા રાજા, દંડવત પ્રણામ. મને હવે અહીંયા એવો ક્વેશ્ચન થાય કે પછી તો શંકરાચાર્યનો કેવલાદ્વૈત આ જે ડ્યુઅલિઝમ જે છે પ્રમાણ મીમાંસામાં, તો એ શંકરાચાર્યનો મત થયો આ, બરાબર? હા, શંકરાચાર્યજીનો. તો પછી એમાં એમને અદ્વૈત કેવલાદ્વૈત કેવી રીતે થશે જો આવું ડ્યુઅલિઝમ છે તો? પછી કેમ કે કેવલાદ્વૈતમાં તો શું છે કે બ્રહ્મ સિવાય બીજું કઈ જ નથી, તો પછી બધા સ્વરૂપને એમને એ પ્રમાણે સ્વીકારવું જોઈએ ને. પછી આપણે તો જેમ કે બ્રહ્મવાદની અંદર તો શું કહીશું કે ચાહે કર્મ છે ચાહે જ્ઞાન છે, જ્ઞાન છે તો એ બ્રહ્મનું છે, કર્મ છે તો એ વિષય આખો બ્રહ્મ છે. તો અહીંયા આગળ એ કેવી રીતે કેવલાદ્વૈત થશે એમ? અદ્વૈત એમણે વસ્તુના વિષયમાં સ્વીકાર્યું છે કે દુનિયાની દરેક બ્રહ્મનો એકમાત્ર અસ્તિત્વ હોય છે, એના સિવાય બધું મિથ્યા અને માયિક છે. આ સંબંધમાં એકમેવ અદ્વિતીય બ્રહ્મ છે, આ કેવલાદ્વૈત છે. હવે અહીં એમણે જે દ્વૈત વિચાર્યું છે એ દ્વૈતનો કોન્ટેક્સ્ટ કેવલ એટલો છે કે એમણે કર્મને
અધ્યાસગ્રસ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયાના રૂપમાં સ્વીકારી છે. એટલે શંકરાચાર્યજી કર્મ દ્વારા મુક્તિ નથી માનતા, કેમ કે અધ્યાસ નિવૃત્તિ થઈ જાય તો મોક્ષ નથી થતો. બરાબર બરાબર. તો કર્મના વિશે એમની આ પર્સનલ પ્રોબ્લેમ છે. એમને તકલીફ એ જ છે કે કર્મને એક અધ્યાસગ્રસ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયાના રૂપમાં જ સ્વીકારે છે. હા હા, એ જ એટલે અહીંયા દ્વૈત બતાવવામાં આવ્યું છે. કર્મ અને જ્ઞાનના સંદર્ભમાં એ લોકોની વિચાર એને અહીંયા આગળ દ્વૈત કહેવામાં આવ્યું છે. બરાબર ને રાણી? હા, જી રાણી. એટલે શંકરાચાર્યજીનું પોઈન્ટ ઓફ વ્યૂ એટલું છે કે જેમ ફોર એક્ઝામ્પલ મારી સામે અત્યારે કોઈ વસ્તુ છે, જેમ જગતને લઈને ચાલો, જગત છે. હવે જગત મને દેખાઈ રહ્યું છે. જગતના વિષયમાં મારા દેખાવાને કારણે મેં એવો નિર્ણય આપી દીધું કે જગત છે. પણ શંકરાચાર્યજી કહે છે કે નહીં, જગત નથી, કેમ કે આ તો બધું મિથ્યા અને માયિક છે. તો આ આપણે દેખાતો પર્સપેક્ટિવ નથી. એવું નથી કે આપણે એ વિષયમાં કોઈ નિર્ણય પ્રદાન કરી શકીએ કે જગત છે કે નહીં. બરાબર છે. પર્સપેક્ટિવ શંકરાચાર્યજી કહેવા માંગે છે કે આમાં બુદ્ધિ નિર્ણાયક નથી હોતી. બુદ્ધિ જે છે એ આ વિષયમાં પોતાનું નિર્ણય પ્રદાન નથી કરી શકતી કે જે વસ્તુ છે એના અસ્તિત્વના વિષયમાં બુદ્ધિનો નિર્ણય છેલ્લો નિર્ણય નથી હોતો. દરેક વસ્તુ પોતે પોતાની અંદર પોતાના અસ્તિત્વ હોવાનું ન હોવાનું કે અન્યથા હોવાનો પર્સપેક્ટિવ લે છે. જેમ જગત છે તો એ પોતે જ પોતાના અસ્તિત્વને ડિફાઇન કરે છે, આપણી બુદ્ધિ નથી કરી શકતી. કર્મ જે છે એ તો અધ્યાસગ્રસ્ત વ્યક્તિ કરતો હોય છે. અધ્યાસગ્રસ્ત વ્યક્તિ સંસારી છે અને કર્મ પોતે પણ સંસાર અંતર્ગત બતાવવામાં આવેલા અધ્યાસોનું પરિણામ સ્વરૂપ કર્મ છે. એ બધી જે ક્રિયાઓ છે એ હું પોતાને મનુષ્ય કે બ્રાહ્મણ કે ક્ષત્રિય વૈશ્ય સમજું છું, એના પરિણામ સ્વરૂપે હું પોતાને કર્મનો અધિકારી સમજું છું. તો આ સંસારની ઇન્ટરનલ મેટર થઈ. તો જે ઇન્ટરનલ મેટર છે એની અંદર તો અધ્યાસગ્રસ્ત વ્યક્તિ અધ્યાસગ્રસ્ત કર્મો કરે ન કરે કે બીજી રીતે કરે એનાથી કોઈ ફરક નથી પડતો. જ્ઞાન મુક્તિ પ્રદાયક છે એટલે જ્ઞાનના વિષયમાં આ નિર્ણય આપણે નથી લઈ શકતા. કેમ કે હું તો એવું કહું કે નહીં, જગત છે, પણ જગત તો વસ્તુતઃ છે જ નહીં. એટલે કર્મ સાંસારિક મેટર હોવાને કારણે કર્મના વિષયમાં આપણા અધ્યાસગ્રસ્ત નિર્ણયો ચાલે, ઇઝ ઓકે. પણ જ્ઞાન જે છે એની અંદર ન ચાલે, કેમ કે એ મોક્ષ માર્ગ છે. બરાબર. હા રાજા. હા સ્વાતિબેન. રાજા દંડવત પ્રણામ. પહેલી વસ્તુ તો એ પૂછવું હતું કે જે પહેલું પેપર હતું, આલેખ હતો જેનો આધુનિક વિજ્ઞાન और અજ્ઞેયવાદી તત્વમીમાંસા, તો એમાં તો ઇમાન્યુઅલ કાન્ટની જે ફિલોસોફી હતી એ આધુનિક વિજ્ઞાનની સામે એ તો નલિફાઈ થઈ ગઈ ને, એટલે ઇટ ઇઝ નોટ પ્રૂફ પ્રોપરલી. એવું થયું ને પહેલા લેખમાં કે હી ઇઝ નો મોર ટુ બી given the right for his philosophy with આધુનિક વિજ્ઞાન, રાઈટ? ઓકે. અચ્છા, આજે બીજું આપે જે અત્યારના સમજાવ્યું ને, તો એમાં એ પ્રશ્ન આવ્યો કે શંકરાચાર્યની જે વાત આવી, પારુલબેને શું પૂછ્યું મને સંભળાયું નથી, પણ જો કર્મની વાત આવે તો અધ્યાસગ્રસ્ત વ્યક્તિ જે કર્મ કરી રહ્યો છે તો ત્યાં એ પુરુષની બુદ્ધિની અપેક્ષા રાખે છે, અને જે જ્ઞાનની છે, જે જ્ઞાનવાળી વ્યક્તિ છે એ વસ્તુ તંત્રતાના સિદ્ધાંત પ્રસ્તુત કરે છે. એટલે બંને વસ્તુ જુદી જુદી અહીંયા આગળ શંકરાચાર્ય જ કહી રહ્યા છે કે બુદ્ધિ અને વસ્તુનું યથાર્થ જ્ઞાન એમને જ્ઞાનમાં નથી લાગતું, અને કર્મની અંદર એ બુદ્ધિનો ઉપયોગ કરીને કર્મ કરી રહ્યા છે, એ રીતનું આવી રહ્યું છે. હા, ઓકે ઓકે. અહીં આલેખ બદલાઈ નથી રહ્યો, સેમ આલેખ છે. શ્યામકાકાજી, જેમ અજ્ઞેયવાદમાં ઇમાન્યુઅલ કાન્ટે અજ્ઞેયવાદને પ્રપોઝ કરીને એક પ્રકારની ડ્યુઆલિટી આપી છે, એ રીતે શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે આપણે ત્યાં પણ વન ઓર ધ અધર વે, પણ શંકરાચાર્યજીએ પણ આવી એપિસ્ટેમોલોજીકલ ડ્યુઆલિટી તો એક્સેપ્ટ કરી છે.
એટલે પ્રપોઝ કરી છે. આપણે ત્યાંથી પણ એક ફિલોસોફર તરફથી આવી ડ્યુઆલિટી પ્રપોઝ થઈ છે. ઓકે ઓકે, એટલે ઇટ ઇઝ એક્સટેન્શન ઓફ ધ સેમ આલેખ, પણ ઇમાન્યુઅલ કાન્ટને મૂકીને હવે આપણી ફિલોસોફીને ઇન્ટરમિંગલ કરીને જે કહી રહ્યા છે. હા, ઇમાન્યુઅલ કાન્ટને હજી છોડ્યું નથી, એ તો આલેખના છેલ્લે સુધી ચાલશે, બટ ફોર નાઉ સબ્જેક્ટ હેઝ શિફ્ટેડ ટુવર્ડ્સ ઇન્ડિયન ફિલોસોફી. ઓકે ઓકે રાજા, ગોટ ઇટ. રાજા, એક તમે આપ થોડીક સિસ્ટમ કહી દેશો હાઉ ધીસ આ ચાલવાનું છે? એટલે દરેક અલગ અલગ લોકોનું કહીને પછી જે આપણા પર આવવાના છે એવી રીતે આ ટોપિક ચાલે છે? મેઇન ટોપિકનો સબ્જેક્ટ મેટર બસ એટલો છે કે આપણે એકબીજાની અંદર, એટલે અલગ અલગ લોકો દ્વારા ઇન્ડિયન ફિલોસોફીમાં કે વેસ્ટર્ન ફિલોસોફીમાં જે કોઈ પણ રીતે વસ્તુના વિષયમાં કોઈ વિચારો પ્રપોઝ કરવામાં આવ્યા છે, દેખીતી રીતે વિજ્ઞાન અને બ્રહ્મવાદને એકબીજાની સાથે કોઈ રિલેશન નથી. વેસ્ટર્ન ફિલોસોફી અને ઇન્ડિયન ફિલોસોફી કોઈ પણ રીતે એકબીજાની સાથે જોડાતી નથી. છતાં પણ જ્યારે બધું જ એક જ દુનિયામાં મનુષ્યો દ્વારા પ્રપોઝડ થિયરીઝના રૂપમાં એક્ઝિસ્ટ કરે છે, ત્યારે જરૂરી છે કે આપણે એ બધાની વચ્ચે કોઈના કોઈ પ્રકારના કોરિલેશનનો વિચાર કરીએ અને બ્લેક એન્ડ વ્હાઇટની જેમ એકબીજાની સાથે દ્વેષ ન કરવા લાગીએ કે અમને તમારી સાથે તો કોઈ સંબંધ નથી. જેમ વ્યવહારમાં વિજ્ઞાનના પૂરેપૂરા મતને આપણે એક્સેપ્ટ નથી કરતા, છતાં પણ જ્યારે વિજ્ઞાન આપણને એમ કહે કે H2O જે છે એ વોટરનું મોલિક્યુલ છે, તો એટલા પાર્ટમાં આપણે વિજ્ઞાનના મતને એક્સેપ્ટ કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ. ભલે બ્રહ્મના વિષયમાં કે ભગવાનના વિષયમાં વિજ્ઞાનના મતનો સ્વીકાર ન કરતા હોઈએ, પણ જે થિયરીઝ સાયન્સ દ્વારા પ્રપોઝડ છે, જે થિયરીઝને સાયન્સનું એક્સક્લુઝિવ અન્ડરસ્ટેન્ડિંગ આપણે ત્યાંથી મેળવીએ છીએ, એ વસ્તુના વિષયોમાં આપણે સાયન્સની સાથે આ રીતે બિહેવ ના કરી શકીએ કે તમારો મત અમને માન્ય નથી. સો ધીસ ઇઝ હાઉ એવરીથિંગ વર્ક્સ. સબ્જેક્ટ આ છે કે બ્રહ્મવાદ જે છે એ જો કે પોતાની અંદર એક ઇન્ડિપેન્ડન્ટ થિયરી છે અને પ્રમાણરૂપ છે, સર્વોચ્ચ પ્રમાણરૂપ છે, સ્ટીલ સમ ઓર ધ અધર વે આપણે એને બીજી વસ્તુઓની સાથે કોરિલેટ કરીને સમજવી જોઈએ અને એટલી ઓપનનેસ આપણે પોતાની અંદર મેન્ટેન કરવી જોઈએ. ધેટ્સ ધ સબ્જેક્ટ મેટર. તો આ બધી થિયરીઝનું કોરિલેશન એક્સપ્લેન કરવું અને એસ્ટાબ્લિશ કરવું એ આ સબ્જેક્ટનો, આ આલેખપત્રનો સબ્જેક્ટ છે. ઓકે રાજા, તો ઈ લાઇટમાં સમજ તો ક્લેરિટી આવે. હા. હા વર્ષાબેન. हाँ जी जी, दंडवत प्रणाम. महाप्रभु जी जो आज्ञा करते हैं सर्ववादान अवसरम नानावादु अनुरुद्धि शास्त्रार्थ प्रकरण में वो कारिका इधर आएगी? हाँ आएगी. ओके, थैंक यू राजा, प्रणाम. हाँ नीलमबेन. हाँ प्रणाम राजा. आ मैंने छेल्लो पैराग्राफ करो तेनी नीचेनी ना समझ. इसके विपरीत बाह्य वस्तु के यथार्थ्य के अवबोधन में ए नीचे सुधी ना ख्याल आवे देजी राजा. प्रणाम. તાત્પર્ય એ છે કે કર્મના વિષયમાં કન્ક્લુઝન આટલું છે કે કર્મના વિષયમાં આપણી બુદ્ધિના નિર્ણયને શંકરાચાર્યજીએ પ્રમાણ માન્યું છે, જ્યારે જ્ઞાનના વિષયમાં આપણી બુદ્ધિના નિર્ણયને પ્રમાણ ન માનીને વસ્તુ સ્વયં પોતાના અસ્તિત્વને જ વ્યાખ્યાયિત કરવા માટે સક્ષમ છે. આપણી બુદ્ધિ કોઈ પણ વસ્તુના અસ્તિત્વના વિષયમાં નિર્ણય આપી શકવા માટે સક્ષમ નથી. આવું ઇમાન્યુઅલ કાન્ટ જેવું સ્ટેટમેન્ટ શંકરાચાર્યજીએ આપ્યું છે. જેમ ઇમાન્યુઅલ કાન્ટે એવું કીધું કે દરેક વસ્તુ પોતાના મૂળ સ્વરૂપમાં અજ્ઞેય હોય છે, આપણી બુદ્ધિ એને નથી સમજી શકતી, કે આપણી બુદ્ધિ દરેક વખતે પોતાની અંદર વિચારેલા વિષયોને એ વસ્તુ ઉપર થોપતી હોય છે. આવું સ્ટેટમેન્ટ જેમ ઇમાન્યુઅલ કાન્ટે આપ્યું એ જ રીતે શંકરાચાર્યજી પણ આપી રહ્યા છે કે વસ્તુનું હોવું ન હોવું, માયિક હોવું, સત્ય હોવું, અસત્ય હોવું, આ વિષયમાં આપણી બુદ્ધિ કોઈ પણ નિર્ણય આપી શકવા માટે સક્ષમ નથી. જી રાજા, થયું. હા પ્રણામ.
હા પૂર્ણિમાબેન. હા રાજા પ્રણામ. તો પછી જે પેરેલેલિઝમ બતાડી ઇમેન્યુઅલ કાન્ટ અને શંકરાચાર્ય વચ્ચે, તો એ લોકો જે શંકરાચાર્ય તો પણ મિથ્યા જ કહે છે ને, વસ્તુનું ઉપર ક્યાં એ ડિપેન્ડ કરે છે? તો ડાયરેક્ટ એમ જ કહી રહ્યા છે ને કે જે કાંઈ બી જે વસ્તુ છે બધી દેખાઈ રહ્યું છે જગત તો મિથ્યા છે. એ વસ્તુને જે ઇમેન્યુઅલ કાન્ટ કે છે કે આપણે કઈ ઇમેજ કરી જ નથી શકતા જે વસ્તુ દેખાઈ રહી છે એની, એનું તો એ વસ્તુ પોતે જ જાણે છે એમ આપણને નોલેજ થઈ જ નથી શકતું. પણ શંકરાચાર્યના એંગલથી જોઈએ તો એ તો સીધું પોતાની બુદ્ધિથી મિથ્યા જ કહી રહ્યા છે ને. અરે પોતાની બુદ્ધિથી નથી કહેતા. હા એટલે પ્રામાણિક રીતે વેદ દ્વારા એવું સિદ્ધ થઈ રહ્યું છે કે આ વસ્તુ મિથ્યા છે એવું કહી રહ્યા છે, અને એ મિથ્યાત્વ છતાં પણ અનુભવાતીત છે. મુક્ત જીવન મુક્ત વ્યક્તિ જ એના મિથ્યાત્વને સમજી શકે છે એવું સ્ટેટમેન્ટ તો શંકરાચાર્યજીએ પણ આપ્યું છે. એટલો મતલબ કે મારા અને તમારા જેવા સંસારી લોકો માટે તો એ વસ્તુ અજ્ઞેય જ છે. શંકરાચાર્ય મુક્ત છે, so he can give the statement. We cannot even experience and we cannot even say કે આ વસ્તુ મિથ્યા છે. આપણને લાગે છે કોઈ વસ્તુ મિથ્યા? કે શંકરાચાર્યજીના કીધા પછી પણ આપણે શું કોઈ પણ વસ્તુને મિથ્યા તરીકે સ્વીકારી શકીએ છીએ? એટલે યુ મીન ટુ સે કે શંકરાચાર્ય પોતે મુક્ત થઈ ગયા છે પછી આ પોતાનો મત કહી રહ્યા છે એમ મિથ્યાવાદ? હા બિલકુલ. આ નથી ખબર હો રાજા, આજે ક્લિયર થયું. જેમ હું અને આપણને શંકરાચાર્યજીએ કહી દીધું કે કોઈ પણ વસ્તુ જે છે એ મિથ્યા હોય છે. હવે મને અને તમને તો સત્ય જ લાગે છે અને આપણે દરેક વસ્તુને સત્ય માનીને જ વ્યવહાર પણ કરી જ રહ્યા છીએ. અને એવું પણ નથી થયું કે આપણો વ્યવહાર કોઈ દિવસ અટકાયો હોય. આપણને ક્યારે કોઈ પ્રોબ્લેમ ફેસ થઈ છે? નથી કરવી પડી. આપણે દરેક વસ્તુને આ ઘર મિથ્યા છે શંકરાચાર્યજી કહે છે, પણ આ ઘરમાં આપણે એને સત્ય માનીને રહી જ રહ્યા છીએ, એને વાપરી જ રહ્યા છીએ. વી આર લિવિંગ ઇન અ લોંગ ડ્રીમ, આવું શંકરાચાર્યજી કહે છે. પણ આપણને એવું લાગે છે કે આપણે સપનામાં છીએ, નથી લાગતું. તો એનો મતલબ કે તમે એ વસ્તુને નથી ઓળખી શકી રહ્યા કે આ બધું મિથ્યા છે. તમે તો એને સત્ય માનીને જ ચાલી રહ્યા છો, બટ શંકરાચાર્ય અકોર્ડિંગ ટુ શંકરાચાર્યજી તમે ખોટું સમજી રહ્યા છો. જી રાજા, એટલે એમનો જે પક્ષ જે છે એ મુક્તની દ્રષ્ટિથી મિથ્યા છે, રાઈટ? હા હા ઓકે રાજા. તો રાજા આ જે છે કે કર્મ અને જ્ઞાન, કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગી, કે કર્મ માટે અને જ્ઞાનની બાબતમાં આ બંને વસ્તુમાં વિરુદ્ધ કેમ બોલી રહ્યા છે? કે ત્યાં પુરુષની બુદ્ધિની અપેક્ષા અનુસાર થાય છે અને અહીંયા વસ્તુના યથાર્થ જ્ઞાનથી એની પ્રામાણિકતા પેશ આવે છે. તો આ બંને વસ્તુની ટેબલ ટર્ન કરવાનું કારણ શું હશે એમનું? કારણ એ જ કે જ્ઞાન મુક્તિ માર્ગ છે અને કર્મ બંધનનો માર્ગ છે. ઓકે, તો મુક્તિ માર્ગની અંદર જો વસ્તુના સિદ્ધાંતથી કે વસ્તુના યથાર્થ જ્ઞાનથી એનું પ્રમાણ સિદ્ધ થાય તો મુક્તિ માર્ગ માટે યોગ્ય છે એવું ગણાશે. ફોર એક્ઝામ્પલ, મને અત્યારે મને એવું જ્ઞાન થાય છે કે આ વસ્તુ સત્ય છે. વસ્તુને સત્ય માનીને જો હું ચાલવા લાગું તો મારો મોક્ષ થવાનો જ નથી. જે દિવસ સુધી હું આ સંસારને અને મારી આત્મા સિવાય બધી જ વસ્તુને મિથ્યા નથી માનતી ત્યાં સુધી મારી મુક્તિ નથી થવાની. ઓન ધ અધર સાઇડ, કર્મ ઇઝ પોસિબલ ઓનલી ઇફ યુ કન્સિડર એવરીથિંગ ટુ બી ટ્રુ. હું કોઈ પણ પ્રકારના કર્મમાં ક્યારે પોતાને ઇન્વોલ્વ કરીશ? ત્યારે કે જ્યારે હું પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય સમજું છું, જ્યારે હું મારા દેહથી અધ્યાસગ્રસ્ત છું, જ્યારે મારી આત્મા ઉપર રહેલા આ શરીરનું મને અભિમાન છે, તો જ હું કોઈ પણ કર્મની અંદર પરાયણ થઈ શકું ને. તો કર્મ જે છે એ સંસારનો ઇન્ટરનલ અફેર છે, એટલે એમાં તો સાંસારિકતા અને મિથ્યાબોધથી જ કર્મ ગવન થાય છે ને જ્ઞાન મિથ્યાબોધથી ગવન નથી થતું. ધેટ્સ વાય બુદ્ધિને ડિફરન્શિએટ કરી રહ્યા છે. ઓકે રાજા, ગોટ ઇટ.
સો મને હું જ્યારે જ્ઞાન માર્ગ ઉપર પ્રવૃત્ત થાઉં અથવા જ્ઞાન દ્વારા મોક્ષ ઈચ્છું ત્યારે મારે એ વિષયમાં ક્લિયર થવું પડશે કે મને શાસ્ત્ર દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે કે તમને અનુભવ ગમે તેવું થતું હોય પણ છે આ મિથ્યા. આવી એક અન્ડરસ્ટેન્ડિંગ તમને પોતાની અંદર ડેવલપ કરવી પડશે, નહીં તો તમને મુક્તિ નહીં થાય. પોતાના એક્સપિરિયન્સના આધારે જો તમે બધું કરતા રહ્યા તો તમારો મોક્ષ થવાનો જ નથી, કેમ કે મિથ્યાત્વનો અનુભવ નથી હોતો, એ અનુભવાતીત છે માયા. પણ રાજા અહીંયા આગળ એ વસ્તુનું યથાર્થ જ્ઞાન તો થાય જ છે ને પાછું, બુદ્ધિના વગર જ્ઞાનમાં કે વસ્તુના જે સિદ્ધાંત જે પ્રસ્તુત કરે છે એટલું જ્ઞાન તો થાય છે. એટલે હી ઇઝ નોટ, જ્ઞાની જે છે એ પોતાને કમ્પ્લીટલી ઇઝ નોટ કર્ટેલિંગ હિમસેલ્ફ ફ્રોમ ધ એક્સટર્નલ વર્લ્ડ કે બધી વસ્તુઓ. તો એવું અહીંયાથી પેશ આવે છે આ સ્ટેટમેન્ટથી. કહેવાનો મતલબ એ છે કે જ્ઞાની જો એવું સમજે અથવા કોઈ ફોર એક્ઝામ્પલ XYZ કોઈ વ્યક્તિ જો એવું સમજે કે મને જે અનુભવ થઈ રહ્યો છે એ વસ્તુતઃ છે અને જે કંઈ પણ અનુભવ છે એ સાચું છે, આ જ જ્ઞાન છે, આ જ મુક્તિ માર્ગ છે અથવા મને પ્રાપ્ત થયેલું જ્ઞાન કે ઇન્ફોર્મેશન સાચું છે, આવી જો અન્ડરસ્ટેન્ડિંગ મારી અંદર આવી જાય તો મુક્તિ થશે જ નહીં ને કોઈ દિવસ. I have to go beyond my experience. મારે, કેમ કે અત્યારે મને અનુભવ નથી, અહીં જ્ઞાન શબ્દનો ઉપયોગ કેવલ વર્બલ ઇન્ફોર્મેશનના અર્થમાં નથી થતું, અનુભવાત્મક જ્ઞાનના રૂપમાં થઈ રહ્યું છે. તો અનુભવાત્મક જ્ઞાન તો મને નથી થતો અત્યારે, પણ ટિલ ધ ડેટ મારે વર્ચ્યુઅલ જે બોધ છે એને મારા ઉપર થોપવું પડશે, વર્બલ અન્ડરસ્ટેન્ડિંગને, કે આ બધું મિથ્યા જ છે. ઓકે, એટલે પોતાની જાતને મિથ્યાવાદ હેમર કરી અને વસ્તુ જે સિદ્ધાંત પેશ કરે છે એ પોતે નથી કરતા અને વસ્તુ તરફથી આવી રહ્યું છે એમ પોતાની જાતને ટ્રેન કરીને હી ઇઝ મૂવિંગ ફોરવર્ડ, એ રીતનું આગળ આવશે ને. આ જ પોઈન્ટ આપણા બ્રહ્મવાદની અન્ડરસ્ટેન્ડિંગમાં પણ છે. જેમ વસ્તુ પોતાનામાં બ્રહ્મરૂપ છે, દરેક વસ્તુ, આ આપણને વેદમાંથી કહેવામાં આવ્યું છે અને વી આર એક્સેપ્ટિંગ ઇટ વર્બલી. પણ મારા અનુભવનો એ વિષય નહીં બને જ્યાં સુધી હું જીવન મુક્ત નથી થતી, ત્યાં સુધી મારે પણ મારા ઉપર આ બ્રહ્મ જ્ઞાનને થોપવું જ પડશે કે નહીં આ વસ્તુ બ્રહ્મરૂપ છે, ભલે તમને નથી દેખાતી. તો શંકરાચાર્યજીનું પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે વસ્તુ પોતાનામાં, શંકરાચાર્યજીના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે વસ્તુ પોતાનામાં મિથ્યા છે. ધ થિંગ ઇઝ ડિફાઇનિંગ ઇટસેલ્ફ એઝ અ મિથ્યા ઓબ્જેક્ટ. આપણા બ્રહ્મવાદ પ્રમાણે આપણે શું કહીએ છીએ કે દરેક વસ્તુ પોતાનામાં બ્રહ્મરૂપ છે અને બ્રહ્માત્મક જ છે. આ વસ્તુની પોતાની ડેફિનેશન છે. આપણે પોતાની માયાના આવરણમાં બંધાયેલા હોવાને કારણે એ વસ્તુને કોઈ બીજી રીતે ડિફાઇન કરીએ છીએ. ધીસ ઇઝ વોટ વી આર એક્સેપ્ટિંગ. ઓકે રાજા. તો તાત્પર્ય અહીંયા એ થયો કે મારી બુદ્ધિની અન્ડરસ્ટેન્ડિંગ અથવા મારી બુદ્ધિને ઇન્દ્રિયો દ્વારા મળનારો મેસેજ જે છે એ જ્ઞાનના સબ્જેક્ટમાં ઓથેન્ટિક પ્રમાણરૂપ નથી. because I cannot accept, I cannot see or I cannot experience that object the way it is. એ મેં કીધું બ્રહ્માત્મક છે, પણ બ્રહ્માત્મકતાનો પણ મને મારી બુદ્ધિ અનુભવ નથી કરાવતી કે મારી બુદ્ધિ મને એની બ્રહ્માત્મકતાનું જ્ઞાન નથી આપતી. આઈ મીન ઇન્દ્રિયોથી આવનારું જે જ્ઞાન છે એ તો એટલીસ્ટ બ્રહ્માત્મક હોવાનું નથી જ. સેમ વે શંકરાચાર્યજીના કેસમાં એની મિથ્યાત્વનો બોધ તમારી ઇન્દ્રિયો તમારી બુદ્ધિને નથી આપતી. હા રાજા, ક્લિયર. બીજી કોઈ પ્રોબ્લેમ છે કોઈને? હા જયશ્રીબેન. હા રાજા, પ્રણામ રાજા. તો જે એક તો આમાં મને દ્વૈતવાદ એટલે કેવી રીતે કે કર્મ અને જ્ઞાનને જુદા પાડ્યા, એમાં એક દ્વૈત એમને દેખાયું. પછી બુદ્ધિની અપેક્ષા રાખે છે કર્મ માર્ગ, ત્યાં એક, અને અહીંયા વસ્તુને આધીન છે ત્યાં દ્વૈતવાદ આવ્યું. કે પછી આ જે વ્યવહારિક સત્તામાં જે કે જ્યાં આપણી બુદ્ધિ નથી કામ કરી શકતી, તો અને આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે જેમ કાંટે ને છે કે આપણી બુદ્ધિ ત્યાં નથી પહોંચી શકતી, તો કોઈક બીજું છે
તો જ એને દ્વૈતવાદ આવે. તો એ ત્યાં એને દ્વૈતવાદ લીધો કેવી રીતે, એ દ્વૈતની વાત કરી એ થોડું. કર્મ અને જ્ઞાનના વિષયમાં જે બે અલગ અલગ પ્રકારના ની થિયરીઝ શંકરાચાર્યજી પ્રપોઝ કરી રહ્યા છે, આ દ્વૈત છે. થિયરીઝ નો પણ તો દ્વૈત હોય ને, વસ્તુ જ દ્વૈત છે એવું નહીં. હા, એટલે થિયરીઝમાં દ્વૈત આખો સમજવાનો છે ને. ઓકે, હા બિલકુલ. इस संदर्भ में यह अवधेय है कि वस्तु અહીંયા આ જે સ્ટેટમેન્ટ શંકરાચાર્યજીનું ઉદ્ધૃત કર્યું એનું તાત્પર્ય એ છે કે ઇમાન્યુઅલ કાન્ટે જેમ એક પ્રકારના અજ્ઞેયવાદને પ્રપોઝ કર્યું, એની સામે શંકરાચાર્યજીએ પણ કોઈના કોઈ ફોર્મેટમાં અજ્ઞેયવાદને જ પ્રસ્તુત કર્યું છે. આ આની સંગતિ છે. इस संदर्भ में यह अवधेय है कि वस्तुतः तो चेतनाशील पुरुष में भी स्वभावजन्य अथवा आधुनिक शरीर शास्त्रीय परिभाषा के अनुसार कहना हो तो ऑटोनोमस नर्वस सिस्टम के कारण उदाहरणतया श्वासोच्छ्वास, शयनावस्था में पार्श्व परिवर्तन, पक्षमपातन, जागरण, रोदन, हास्य, नाड़ियों में रक्ताभिसंचरण इत्यादि अनेकविध क्रियाएं बौद्धिक संकल्प के बिना ही सजीव शरीर के स्वभाववश भी प्रकट होती दिखलाई देती हैं. अतः शरीरोद्भूत क्रिया अथवा कार्यों का बौद्धिक संकल्प से नियततया जन्य होना ही विवाद के घेरे में घिरा हो, तब उनके कर्तव्य, अकर्तव्य या अन्यथा कर्तव्य होने का प्रमाबोध भी संकल्प मूलक कैसे रह पाएगा. तब श्यामकाकाजी અહીં આ વાત પ્રપોઝ કરી રહ્યા છે કે શંકરાચાર્યજી જે પોઈન્ટ રેઝ કર્યો અથવા જેમ ઇમાન્યુઅલ કાન્ટે કહી રહ્યા છે કે આપણી બુદ્ધિ દરેક વસ્તુના વિષયમાં કોઈ ફિક્સ નિર્ણય પ્રદાન નથી કરતી અથવા પ્રદાન કરેલા નિર્ણયને પ્રમાણમૂલક નથી માની શકાતું, એના સમર્થનમાં શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે આપણે ત્યાં પણ ભૌતિક વિજ્ઞાને, શારીરિક વિજ્ઞાને વોલન્ટરી અને ઇનવોલન્ટરી એવા બે પ્રકારના એક્શન્સ માન્યા છે કે જેમાં વોલન્ટરી એક્શન્સ એવા હોય છે કે જેમાં આપણે પોતાની બુદ્ધિ દ્વારા નિર્ણય લઈએ કે મને આ કરવું છે અને એ કરવાથી મને કંઈક મળશે. તો એ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ થી આપણે જે કરીએ છીએ એ વોલન્ટરી એક્શન છે. ઇનવોલન્ટરી એક્શન એવા છે કે જે એક્શન્સમાં આપણે કોઈ વસ્તુને કરવાનો સંકલ્પ નથી કરતા, પણ આપણા શરીરની સંરચના જે પ્રકારની છે કે એ કાર્યો પોતાની રીતે ચાલતા રહે છે. જેમ અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું કે આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે હું શ્વાસ લઉં અને શ્વાસ છોડું એવો આપણે કોઈ સંકલ્પ નથી કરતા, એ ક્રિયા પોતાની રીતે ચાલતી રહે છે. એ જ રીતે આપણા શરીરના જેટલા પણ અંગો છે એ બધા અંગો પોતાની અંદરની પ્રક્રિયાઓને પોતાની રીતે કરતા જ રહે છે. એમાં આપણે પોતાની બુદ્ધિ દ્વારા કોઈ નિર્ણય લેવાની આવશ્યકતા નથી હોતી. તો શ્યામકાકાજી એ આજ્ઞા કરી રહ્યા છે કે દુનિયાના કોઈ અન્ય વસ્તુના વિષયમાં આપણી બુદ્ધિ નિર્ણય પ્રદાન કરે એ પ્રમાણિક છે કે અપ્રામાણિક છે એ વિચારવાની આવશ્યકતા કરતા પણ એની પહેલા પણ આ જ પોઈન્ટ પ્રસ્તુત થઈ જાય છે કે જો આપણી શારીરિક શરીરની આંતરિક ક્રિયાઓને ચલાવવા માટે પણ બુદ્ધિનો નિર્ણય પ્રાપ્ત કરવાની આપણને દરેક વખતે આવશ્યકતા જો ન રહેતી હોય તો બુદ્ધિ જે છે એના પ્રમાણને અપ્રમાણ્યનો નિર્ણય કરવાની ક્યાં જરૂર પડી. એટલે કે હવે જો મારા શરીરની પણ ઘણી બધી ક્રિયાઓ મારા બુદ્ધિના નિયંત્રણ વિના ચાલતી હોય તો બહારની વસ્તુઓના વિષયમાં પણ જરૂરી નથી કે દરેક વખતે બુદ્ધિ કોઈ નિર્ણય પ્રદાન કરે જ અથવા બુદ્ધિના આપેલા નિર્ણયને પ્રામાણિક માનવામાં આવે જ. તો એનો અર્થ એ છે કે બુદ્ધિ જે છે એનો રોલ દરેકે દરેક ક્રિયામાં, દરેકે દરેક કાર્યમાં, દરેકે દરેક વસ્તુમાં હંમેશા માનવું, સ્વીકારવું જે છે એ કેટલું જરૂરી છે આ પ્રશ્ન છે. પૂછવું છે આટલા વિષયમાં કોઈને કંઈ? ओके. इसी तरह भूकंप, बाढ़, अंधड़ आदि प्राकृतिक प्रभावों के वश असंकल्पित उदाहरणतया गिरना, बहना, चलते चलते अचानक ऊपर उड़ जाना आदि क्रियाएं शरीर में प्रकट होती ही हैं. इन क्रियाओं में ग्रस्त शरीरी
अपने खंडित अहंकारवश उन्हें असंकल्पित क्रिया मानता हो तो माने, परंतु मैं गिर रहा हूँ, मैं बह रहा हूँ, मैं उड़ रहा हूँ, ऐसी अनुभूतियों का शरीर में प्रकट होना तो इनकारा नहीं जा सकता है। इसी तरह शरीर को प्रभावित करने वाले शीता, ताप, वर्षा जन्य रोग आदि हेतुओं के प्रभाववश भी उदाहरणतया अंग कंपन, वमन, अतिरेचन, प्रलाप आदि अनेकविध क्रिया बिना ही किसी संकल्प के ही हमारे शरीर में प्रकट होती दिखलाई नहीं देती क्या? ऐसी स्थिति में इन अनेकविध क्रियाओं के बारे में हमें न तो संकल्प जन्यता और न कर्तव्यता का ही बोध होता है। अतः भूत वस्तु न होने पर भी इन क्रियाओं में भी वस्तुतंत्र प्रमाबोध स्वीकारना ही पड़ता है। એટલે આ શંકરાચાર્યજી અને એમાન્યુઅલ કાંટના સમર્થનમાં કહેવાતી વાત છે કે એ જ રીતે જ્યારે કોઈ એવી અઘટિત ઘટના ઘટિત થાય કે જે વિષયમાં આપણને વિચારવાનો સમય પણ ન રહે અથવા આપણા વિચાર્યા છતાં પણ આપણા નિર્ણય પ્રમાણે કંઈ થવાનું ન હોય, એવી પરિસ્થિતિઓમાં આપણી બુદ્ધિ એવું નથી વિચારતી કે હવે મને વહી જવું છે, હવે મને બળી જવું છે કે હવે મને ચાલી જવું છે. આપણા વિચાર્યા વિના કે આપણા બુદ્ધિનો કોઈ નિર્ણયની દરકાર રાખ્યા વિના જ આપણા શરીરની અંદર આસપાસના વાતાવરણ પ્રમાણે બધી ક્રિયાઓ સ્વતઃ પ્રકટ થઈ જાય છે. એ જ રીતે બીમાર પડી જઈએ અને એ સમયે આપણું શરીરમાં જો કંપન આવતું હોય તો કોઈ એવું નથી ઈચ્છતું કે મને વાઇબ્રેશન જોઈએ છે, પણ એ સ્વતઃ થતું હોય છે, જેને આપણી બુદ્ધિને પૂછવામાં પણ નથી આવ્યું અને ઇનકેસ પાછળથી આપણે એવું વિચારીએ કે નહીં મેં આવું નતું ઈચ્છ્યું છતાં પણ એ થઈ જ રહ્યું છે, અને જે થઈ રહ્યું છે એ વિષયમાં આપણા શરીરને તો અહંતા પ્રકટ થાય જ છે કે આ મારા શરીરમાં થાય છે, કે હું કરી રહ્યો છું, કે મારી અંદર થઈ રહ્યું છે. તો એનું તાત્પર્ય એ જ છે કે આ બધી જ ક્રિયાઓ એ સિદ્ધ કરે છે કે આપણા બુદ્ધિના નિર્ણય પ્રમાણે બધું થાય અથવા આપણી બુદ્ધિના નિર્ણય પ્રમાણે જ દરેક વસ્તુને આપણે એનાલિસિસ કરતા હોઈએ એ જરૂરી નથી. આપણી બુદ્ધિને પૂછ્યા વિના કે આપણા બુદ્ધિની નિર્ણયની દરકાર રાખ્યા વિના દરેક વસ્તુનું કે દરેક ઘટનાનું પોતાનું પણ એક બિહેવિયરલ મોડ હોય છે કે જેમાં બુદ્ધિની પરમિશનની કે બુદ્ધિના નિર્ણયની એને દરકાર નથી હોતી. જેમ જ્યારે કોઈ બીમારી આવી અને મારા શરીરમાં કોઈ કંપન પ્રકટ થયું તો એ કંપન સ્વતઃ થવા જ લાગે છે. મારી બુદ્ધિ ઈચ્છે કે ન ઈચ્છે, કેમ કે નિર્ણય શક્તિ હોય તો આપણે એવું જ કહીએ કે નહીં, માને મારા શરીરમાં કોઈ કંપન નથી જોઈતું, પણ એ નિર્ણય શક્તિના વિના જ આપણા શરીરના એ અંગો પોતાની રીતે જ પોતાની અંદર એ પ્રકારની ક્રિયા પ્રારંભ કરી દે છે કે જેમાં એને બુદ્ધિની પરમિશનની આવશ્યકતા નથી હોતી. તો એનો અર્થ એ છે કે બુદ્ધિ દરેક વસ્તુનો નિર્ણય લે એવું નથી હોતું. દરેક વસ્તુનો સ્વભાવગત પોતાનો પણ કોઈ એક ધર્મ હોય છે, જે ધર્મ પ્રમાણે કે જે બિહેવિયર પ્રમાણે એ અંગ, એ વસ્તુ કે એ વ્યક્તિ પોતે જ બિહેવ કરવા લાગે છે, જેમાં બુદ્ધિની આવશ્યકતા નથી હોતી. એટલે વસ્તુતંત્ર થયું, આ બુદ્ધિતંત્ર ન થયું, કહેવાનો મતલબ એ. જેમ શંકરાચાર્યજી કહે છે કે આપણી બુદ્ધિનો નિર્ણય દરેક વખતે પ્રામાણિક નથી હોતું. વસ્તુ જે રીતે ઈચ્છે એ રીતે પણ પોતાની અંદર એ બિહેવિયર પ્રકટ કરી દે છે. તો એનો અર્થ એ છે કે વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે પણ ચાલવા માટે સક્ષમ છે, એને દરેક વખતે ચલાવવા માટે બુદ્ધિતંત્ર હોવાની આવશ્યકતા નથી હોતી. પૂછવું છે કોઈને કંઈ? બોલો અલકાબેન. હા રાજા, દંડવત પ્રણામ. હું એમ કહું કે આપણે એમ નથી કહેતા ઘણી વાર કે આ તો બધું મનનું કારણ છે, એમ કશું બી વસ્તુ થતું હોય ને અને ઘણી વખત આપણું ધ્યાન બી નથી હોતું એ કશું બી થાય તો આપણા શરીરની અંદર એનું ધ્યાન નથી હોતું, આપણે એને ફીલ નથી કરતા. આપણે એમ એવું મને પૂછવું છે કે આપણે હમણાં જે ચર્ચા કરી ને એના વિશે મને થોડુંક જિજ્ઞાસા થઈ રાજા. એટલે અહીં જે વાત કહેવા માંગી રહ્યા છે એ આ જ છે કે આપણી બુદ્ધિના જ નિર્ણય પ્રમાણે કે આપણી બુદ્ધિના જ વિચાર્યા પ્રમાણે બધું થતું હોય એવું જરૂરી નથી. દરેક વસ્તુ પણ પોતે પોતાના વિષયમાં કોઈ ને કોઈ નિર્ણય લેવા માટે સક્ષમ છે, અથવા પોતે એ રીતે વ્યવહાર કરવા માટે દરેક વસ્તુ પણ સક્ષમ હોય છે. એટલે વસ્તુતંત્ર છે, બુદ્ધિતંત્ર નથી, આવું સિદ્ધ થાય છે. જી રાજા, સમજાયું. દંડવત પ્રણામ રાજા.
હા રાજા, એટલે મને એમ વિચાર આવે છે આની અંદર કે શ્યામુદાએ જે આ કન્ક્લુડ કરી આ પેરેગ્રાફ ની અંદર જે વાત, તો એને આપણે એવી રીતે વિચારી શકીએ કે આપણે બ્રહ્મવાદ અંતર્ગત આ વાતને એમ વિચારીએ છીએ કે ભગવાને સૃષ્ટિ અંતર્ગત કોઈક વસ્તુને બુદ્ધિથી વિચારી શકાય અથવા કોઈ વસ્તુની સ્વતંત્રતા છે એ પ્રકારે ભગવાને આ સૃષ્ટિને ઊભી કરી છે. ઇમાન્યુઅલ કાન્ટના સિદ્ધાંત પ્રમાણે એ અજ્ઞેયતા છે કે થોડુંક આપણે કઈક વસ્તુને સમજી શકીએ છીએ, કોઈકને નથી પૂરેપૂરી સમજી શકતા. અને શંકરાચાર્યના મત પ્રમાણે પણ એવું જ અજ્ઞેયતા પ્રગટ થઈ રહી છે. અને આપણા મત પ્રમાણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એ બધું બ્રહ્મવાદ અંતર્ગત, ભગવદ ઈચ્છા અંતર્ગત આ પ્રકારે બધી ગૂઢતા સૃષ્ટિમાં પ્રગટ થઈ છે. એ રીતે આ વિચારવાનું છે આની અંદર, કે હમણાં હજી વાર છે એ વિચારવાની, કે આ રીતે નથી વિચારવાનું? નહીં, એટલે આપણે આ વિષયમાં એવું કહીએ છીએ કે કોઈ પણ વસ્તુનું જે સ્વરૂપ છે એ પોતાની અંદર એવું ને એવું જ છે. જેમ વસ્તુ બ્રહ્માત્મક છે તો બ્રહ્માત્મક છે જ. શાસ્ત્રે નિર્ણય પ્રદાન કર્યો છે અને આપણને માન્ય છે. મને બ્રહ્માત્મક દેખાય છે કે નથી દેખાતી, કે મને અત્યારે સમજાઈ રહ્યું છે નથી સમજાઈ રહ્યું, કે માનો શંકરાચાર્યજીને કેસ બનાવીને એવું કહીએ કે હું સ્વીકારું છું કે નથી સ્વીકારતી. શંકરાચાર્યજી કે નહીં, હું બ્રહ્માત્મકતા નથી સ્વીકારતો, મિથ્યાત્વ સ્વીકારું છું. કોઈ વ્યક્તિ કંઈ પણ સ્વીકારે, વસ્તુ બ્રહ્માત્મક છે, આ વાત સત્ય છે. આ કેસમાં પણ વસ્તુતંત્ર થયું, બુદ્ધિતંત્ર ન થયું, આવું આપણને માનવું પડે કે ન માનવું પડે? હા, ઓકે. બસ આ કહેવા માંગે. હા, એટલે મને કઈ પકડ નથી આવતી કે આપણે એને કેવી રીતે આ વિષયને પકડવાનું. એટલે આ રીતે વિચારવાનું છે કે બુદ્ધિતંત્ર કામ નથી કરી રહ્યું પણ વસ્તુતંત્ર કામ કરી રહ્યું છે. એ વાત અહીંયા આગળ કહી રહ્યા છે અને એને આપણે મોર ઓર લેસ આપણે સ્વીકારી રહ્યા છે. એટલે આ વાત અત્યારે વિચારિત છે, હજી આ નિર્ણય નથી આવ્યો, વિચારમાં ચાલી રહ્યું છે કે અજ્ઞેયવાદ ઇમાન્યુઅલ કાન્ટ પ્રમાણે પકડો તો પણ, શંકરાચાર્યજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ રીતે પણ, વત્તા ઓછા રૂપમાં શાસ્ત્રનો આપણે વિચાર કરીએ તો પણ, વિજ્ઞાનનો વિચાર કરીએ તો પણ, અને અડધું પડતું આપણા અનુભવ અને બ્રહ્મ જ્ઞાનને ભેગું કરીએ તો પણ આ જ વાત આપણને દેખાઈ રહી છે કે વસ્તુ પોતાની રીતે પણ ચાલી શકે છે. એને દરેક વખતે બુદ્ધિના નિર્ણયની અપેક્ષા નથી હોતી. અથવા આપણે પોતાની બુદ્ધિના પકડથી જ દુનિયાની દરેક વસ્તુને ચલાવીએ કે એની એનાલિસિસ કરીએ એવું જરૂરી નથી હોતું, કહેવાનો મતલબ છે. હા, બરાબર, રાઈટ, એકદમ સરસ રાજા. હા રાજા, દંડવત. આ નિર્ણય નથી, વિચાર ચાલી રહ્યો છે હજી આ પક્ષમાં. હા રાજા, પણ એટલે આપણે હમણાં અમારા મગજ, હવે આપણે તો પહેલી વાર આટલું હાર્ડ સબ્જેક્ટ લઈને બેઠા છે, તો અત્યારે એને એક લાઈન દોરી તો મળવી જોઈએ ને આ સબ્જેક્ટ સંદર્ભમાં. હા, બિલકુલ, ચોક્કસ. એટલે જ હું કહી રહી છું, અને ધીરે ધીરે આપણે જઈએ છીએ, જેટલું પૂછવું હોય એટલું પૂછતા રહો, કોઈ ઇશ્યુ નથી, આપણને કઈ ઉતાવળ નથી. જી રાજા. હા, દંડવત. એટલે આ આખો જે આલેખ છે એનો લક્ષ્ય સામંજસ્ય છે. કોઈને કાપીને અને આપણી વાતને સિદ્ધ કરવું લક્ષ્ય નથી. બધા જ વિચારો કઈ રીતે કોઈને કોઈ પોઈન્ટ ઉપર એકબીજાની સાથે સંગત થઈ જાય છે એનો જ વિચાર અહીં શ્યામુ કાકાજી કરવા માંગે છે. જી राजा, एकदम सरस. हाँ राजा. ऐसी स्थिति में समान शरीर में कुछ क्रियाएं संकल्पित होती हैं तो बहुत सारी क्रियाएं असंकल्पित भी होती हैं. ऐसा अर्ध जरती न्याय स्वीकार लेना ही युक्ति संगत लगता है. એટલે હવે ઉપર બંને પેરેગ્રાફમાં આપણે જે વાતને વિચારી એના આધારે નિર્ણય આ થયો કે આપણા શરીરની અંદર કેટલીક ક્રિયાઓ એવી હોય છે કે બુદ્ધિના સંકલ્પ વિના જ થતી હોય છે અને ઘણી બધી ક્રિયાઓ એવી પણ હોય છે કે જેને બુદ્ધિના સંકલ્પની અપેક્ષા હોય છે. એટલે બધું જ બુદ્ધિના સંકલ્પથી ચાલે છે આવો પક્ષ કે બધું જ બુદ્ધિના સંકલ્પ વિના ચાલે છે આવો પક્ષ. આ બંને પક્ષની વચ્ચે આપણે ચાલવું જોઈએ કે કેટલુંક બુદ્ધિ સંકલ્પથી ચાલે છે અને કેટલુંક બુદ્ધિ संकल्प विना चाले छे. न केवल इतना प्रत्युत प्रत्यक्षावभासन भी कुछ उदाहरणों में संकल्प तंत्र होता है तो अन्य कुछ उदाहरणों में वस्तु तंत्र भी.
હવે જો પ્રીતિબેન તમે પૂછતા હતા કે આ નિર્ણય છે કે વિચાર છે, અહીં શ્યામકાકાજી આનું સામંજસ્ય લાવી રહ્યા છે કે બધું જ વસ્તુતંત્ર છે એવું નથી અને બધું બુદ્ધિતંત્ર છે એવું નથી. સ્વીકારવાનો પક્ષ આ છે કે બંને વચ્ચે ચાલે છે, કેટલુંક વસ્તુતંત્ર છે ને કેટલુંક બુદ્ધિતંત્ર છે. બહુ સરસ. જી રાજા. જેમ હવે અહીંયા શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રત્યક્ષ અનુભવ આપણે જેટલી વસ્તુઓનો કરીએ છીએ કે આ દુનિયાના સંબંધમાં આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા જેટલું પણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એમાં પણ કેટલુંક એવું હોય છે કે જે આપણા સંકલ્પથી આપણને સમજાય છે અને કેટલુંક એવું છે કે જે વસ્તુથી સમજાય છે, આપણા સંકલ્પથી નથી સમજાતું. જેમ અહીંયા ઉદાહરણ આપી રહ્યા છે, असंकल्पित प्रत्यक्षों के उदाहरण तया जैसे विद्युत प्रकाशन, मेघ गर्जन आदि की चाक्षुष या श्रावण प्रत्यक्षानुभूति वस्तुतंत्रतया प्रकट होती हैं, वैसे ही इच्छाजन्य या प्रयत्नजन्य क्रियाएं भी प्रकट होती ही हैं. જેમ ઉદાહરણ આપ્યું કે જેમ આકાશમાં વીજળી ચમકે અથવા વાદળાઓની ગર્જના થતી હોય તો આમાં આપણે પોતાના કાનથી મને સાંભળવું છે એવું સંકલ્પ કરવાની જરૂર નથી, આપણા કાન સુધી અવાજ આવે જ છે અને એ અવાજ એ વસ્તુ પોતે પેદા કરી રહી છે. એ અવાજને સાંભળવા માટે આપણે આપણી બુદ્ધિથી કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા, એટલે એ વસ્તુતંત્ર થયું. આ પ્રત્યક્ષાનુભૂતિ वस्तुतंत्र थई, संकल्पजन्य न थई. क्योंकि मुख के असंकल्पित प्रत्यक्षावभाषण के काल में भी केवल नासिका दर्शन, नयन गोलक दर्शन, कपोल चिबुक आदि में अवस्थित तिलकालक के संकल्पजन्य दर्शन या एकाग्र अनुदर्शन सुकर होते ही हैं. અને બીજી તરફ એ જ આંખનું સંકલ્પજન્ય ઉપયોગ પણ થઈ શકે કે જેમ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે બધા આપણી આસપાસ આપણી બહારની વસ્તુઓને જોઈ રહ્યા છીએ, પણ કોઈ વ્યક્તિ કોઈ દિવસ પોતાની નાકને પોતાની આંખોથી જોવા માટે પ્રયત્ન નથી કરતો. કોઈ દિવસ આપણે પોતાની આંખ દ્વારા પોતાના હોઠને દર્પણમાં નહીં, વિધાઉટ મિરર આપણે ક્યારે એને જોઈ નથી શકતા કે મારા માથા ઉપર તિલક છે કે નહીં એ મને મારી આંખો દ્વારા દેખાઈ નથી શકતું. મને મારી નાકનું પોઈન્ટ દેખાય છે પણ મારી આખી નાક મને મારી આંખો દ્વારા નથી દેખાતી. હવે એનું એકાગ્ર અનુદર્શન કોઈ વ્યક્તિ કરવા ઈચ્છે કે નહીં, મને મારી જેટલું પણ દેખાય છે એમાં મને મારી નાસિકાના અગ્રભાગને જોવું છે. યોગમાં નાસિકાના અગ્રભાગ ઉપર પણ ધ્યાન સાધવાની પ્રક્રિયા છે. તો હવે કોઈ વ્યક્તિ ઇન જનરલ રોજ આપણે પોતાની નાકની ટીપને પોતાની આંખો દ્વારા આંખો ફરાવીએ તો જોઈ શકીએ છીએ, પણ ક્યારેક સંકલ્પથી જોઈએ ધ્યાન કરવા માટે કે મને મારી નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન સાધવું છે, ધ્યાન સિદ્ધ કરવું છે. તો આવા સંકલ્પજન્ય દર્શનમાં સંકલ્પથી હું મારી આંખોને એવું કહું મારી બુદ્ધિના નિર્ણય પ્રમાણે કે મારે આ જોવું છે, તો મારી આંખો એ નાસિકાના અગ્રભાગને જોએ, નહીં તો એ નાક ત્યાં જ છે, એનું અગ્રભાગ ત્યાં જ છે, મારી આંખો પણ ત્યાં છે. અને ઘણી વખત આંખ ફરાવતા ફરાવતા દેખાય પણ છે, પણ આપણે કોઈ દિવસ એની દરકાર નથી કરતા કે મને મારી આંખો દ્વારા મારી નાકનો અગ્રભાગ દેખાય છે કે નથી દેખાતો. તો એમ ચક્ષુ વિધાઉટ સંકલ્પ ઘણું બધું જોઈ રહી છે, પણ એકાગ્ર દર્શન જ્યારે આપણે ધ્યાન સિદ્ધ કરવા માટે કરવું છે ત્યારે આપણે એ જ આંખો દ્વારા એ જ ક્રિયા સંકલ્પથી કરવી પડે છે, વિધાઉટ સંકલ્પ નથી થતી. થયું પ્રીતિબેન સ્પષ્ટ? हाँ राजा, एकदम स्पष्ट થઈ ગયું. हाँ, इन उदाहरणों में अक्रिया रूप अर्थात ज्ञान रूप होने पर भी संकल्प तंत्रता सर्वजन विदित संदेहातीत तथ्य है. इसी तरह गीत श्रवण काल में भी षड्जादि स्वर श्रुतियों का भलीभांति एकाग्र अनुश्रवण भी इच्छा संकल्प या प्रयत्न के वश होता भी पाया जाता है. भूमि आदि पर समुपवेशन के समय भूमि आदि में अवस्थित तीक्ष्ण कंटक आदि की तीक्ष्णता का स्पार्शन आकलन भी इच्छा या प्रयत्न के कारण ही शक्य हो पाता है. तो तात्पर्य છે કે ઘણી બધી ક્રિયાઓ એવી હોય છે કે જેમાં જો બુદ્ધિ સંકલ્પ દ્વારા એ ક્રિયાઓને કરવામાં ન આવે તો એ બધી જ ક્રિયાઓ આપણને જનરલ ઇગ્નોરન્સમાં નીકળી જતી હોય છે, આપણે એના ઉપર ધ્યાન નથી દેતા. અને એ જ ક્રિયાઓ જો બૌદ્ધિક સંકલ્પ સાથે કરવામાં આવે તો એ નીકળી નથી જતી, આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. જેવી રીતે આપણે કોઈ સંગીત સાંભળતા હોઈએ, હવે એ સંગીત સાંભળવામાં આપણા કાન સાંભળી રહ્યા છે અને મારા કાન સુધી તો એ અવાજ જઈ જ રહ્યું છે, પણ એ જતું હોવા છતાં પણ આપણે જે છે એ એની અંદર આવતા સ્વરને કે એની અંદર સંભળાતી
જે લય તાન વગેરે છે એના ઉપર આપણે ધ્યાન નથી દેતા. જે આપણે ક્યારેક એવું કોન્સન્ટ્રેશન થી એને સાંભળીએ કે નહીં, મારે આ જ સંગીતની અંદર જે કંઈ પણ બોલાઈ રહ્યું છે એ બોલાતી વસ્તુમાં મારે એની અંદર સંભળાતા સ્વરોને કે 7 સ્વરોને પણ સાંભળવા છે, એવું જ્યારે હું સંકલ્પ કરું છું ત્યારે જ મને એ સાઉન્ડમાં કે એ સંગીતની અંદર એ 7 સ્વરો સંભળાતા હોય છે. અન્યથા એ 7 સ્વરો ઉપર ધ્યાન ન આપીએ તો એ સાઉન્ડ સંભળાય છે પણ એ સ્વરો નથી સંભળાતા. તો અહીં એ આજ્ઞા કરી રહ્યા છે કે કેટલીક ક્રિયાઓ એવી છે કે જે સેમ ક્રિયા વિધાઉટ સંકલ્પ પણ ચાલી શકે છે અને સંકલ્પ સહિત કરવામાં આવે તો એની અંદર કોઈ વિશિષ્ટતા પણ આવી શકે છે. એટલે વસ્તુતંત્ર અને બુદ્ધિતંત્રનું આ સામંજસ્ય છે કોઈ પ્રકારનું. કઈ પૂછવું છે કોઈને? રાજા પ્રણામ. આ અર્ધ જરતી ન્યાય એ શું છે? જરા એમાંથી મને ન્યાય ખ્યાલ. અર્ધ જરતી કીય ન્યાય. અર્ધ જરતી ન્યાયનો અર્થ છે 50-50 કરવું. એટલે બુદ્ધિ ને વસ્તુતંત્રમાં બેવનું એ લેવાનું, એમ એ રીતે લેવાનું છે. અડધું બુદ્ધિતંત્ર ચાલે છે અને અડધું વસ્તુતંત્ર ચાલે છે, એટલે ન પૂરું વસ્તુતંત્ર અને ન પૂરું બુદ્ધિતંત્ર, આવો વચલો પક્ષ. જી રાજા સમજાય. હા, પ્રણામ. રાજા, સંકલ્પજન્ય અને એકાગ્ર અનુદર્શન થી આ જે આપે કીધું કે કપાળ પરનું તિલક પણ દર્શન થઈ શકે કે જોઈ શકાય, તો એ કેવી રીતે પોસિબલ થાય? નાકનું ટોચકું તો કોન્સન્ટ્રેશન કરે તો દેખાય કે, પણ કપાળ પરનું કેવી રીતનું ધ્યાન અવસ્થામાં નથી દેખાતું, નથી જોઈ શકાતું. એ જ કહેવા માંગે છે કે કેટલાક સંકલ્પજન્ય કાર્ય જે છે મને હું માનીને ચાલી રહી છું કે છે, પણ હું જો જોવાનો પ્રયત્ન કરું તો સંકલ્પ કર્યા છતાં પણ મને એ નહીં દેખાય. ઓકે ઓકે, નહીં દેખાય. હા. એટલે તાત્પર્ય એ છે કે મારા માથા ઉપર તિલક છે, આવું મેં માની લીધું છે. માની લીધા છતાં પણ મેં એને ક્રોસ ચેક નથી કર્યું અને હું ક્રોસ ચેક કરવાનો પ્રયત્ન કરું તો પણ મને એમાં કંઈ દેખાવાની સંભાવના નથી. તો તાત્પર્ય એ છે કે કેટલીક ક્રિયાઓ સંકલ્પજન્ય હોય તો એના દ્વારા કોઈ વિશિષ્ટ પરિણામ આવે છે, કેટલીક ક્રિયાઓમાં સંકલ્પ કર્યા છતાં પણ કોઈ પરિણામ આવવું જરૂરી નથી હોતું. ઓકે રાજા. अतः शरीर में प्रकट होने वाली सभी क्रियाएं न तो कर्तव्यतया अभिप्रेत होती हैं न अकर्तव्यतया ही, और न ज्ञान ही अपने सर्वविध प्रकारों में सर्वदा अचिकीर्षित या अकर्तव्य होने के कारण वस्तुतंत्रतया ही प्रकट होता है. તો તાત્પર્ય એ છે કે આપણા શરીરની અંદર પ્રકટ થનારી બધી ક્રિયાઓ ન તો કર્તવ્યતયા અભિપ્રેત હોય છે દરેક વખતે અને ન અકર્તવ્યતયા, એટલે આવું કરો અને આવું ન કરો એવું દરેક વખતે આપણી બુદ્ધિ કોઈ નિર્ણય નથી આપતી. એ જ રીતે જ્ઞાન પણ દરેક વખતે બધી જ રીતે મેં ઈચ્છ્યું એટલે મને આ વસ્તુનું જ્ઞાન થયું ને મેં નહોતું ઈચ્છ્યું એટલે મને આ વસ્તુ ન સમજાઈ એવું નથી હોતું. સામે પડેલી વસ્તુ હોય એને આપણે જોઈએ તો એ સંબંધમાં ન ઈચ્છ્યું હોય છતાં પણ આપણને થોડું બહુ જ્ઞાન સાચું ખોટું કોઈ પણ રીતે થઈ જતું હોય છે. તાત્પર્ય એ છે કે શંકરાચાર્યજી ભલે પોતાના તરફથી એ સ્ટેટમેન્ટ આપી દીધું કે કર્મ હંમેશા બુદ્ધિતંત્રથી ચાલે છે અને જ્ઞાન હંમેશા વસ્તુતંત્રથી ચાલે છે, પણ શ્યામકાકાજી અહીંયા એ આજ્ઞા કરવા માંગી રહ્યા છે કે બંને એની અંદર બંને પક્ષ છે. કર્મ પણ ઘણી બધી વખત વિધાઉટ સંકલ્પ વસ્તુતંત્રથી થાય છે, જેમાં બુદ્ધિ કાર્ય નથી કરતી. એ જ રીતે જ્ઞાન પણ ઘણી વખત બુદ્ધિતંત્રથી અને વસ્તુતંત્ર બંને વિકલ્પોથી થઈ શકે છે. એટલે કર્મ અને જ્ઞાન આ બંનેના વિષયમાં આ બંને પક્ષની ઓપનનેસ હોવી જોઈએ. શંકરાચાર્યજીએ જેમ એક પક્ષીય નિર્ણય આપ્યું છે એવું નિર્ણય નહીં આપી શકાય. રાજા અચિકિત્સિત એટલે એ ના સમજાય.
જે વસ્તુની ઈચ્છા આપણે ન કરી હોય. ચિકીર્ષિત એટલે જેની ઈચ્છા કરી હોય, અચિકીર્ષિત એટલે કે આપણે જેની ઈચ્છા ન કરી. જી રાજા પ્રણામ. એને જાણવાની મને કોઈ ઈચ્છા નથી. હું એ વસ્તુના વિષયમાં કંઈ પણ જાણવા નથી ઈચ્છતી. પણ સમજો હું 10-15 મિનિટ એક જગ્યાએ બેઠી છું અને વસ્તુ મારી સામે છે, તો મેં નથી ઈચ્છ્યું છતાં પણ મારી આંખો એ વસ્તુને જોઈ રહી છે, એટલે એના સંબંધમાં ભલે 1-2% પણ કોઈક પ્રકારનું જ્ઞાન તો મને મળી જ રહ્યું છે. મેં ઈચ્છ્યું નથી છતાં પણ મળી રહ્યું છે. તો એ વસ્તુ પોતે જ પોતાને મારી સામે રિવીલ કરવા માંગે છે. ભલે મારી બુદ્ધિથી મેં એ વસ્તુને જાણવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. જી રાજા, ખરે સુંદર. પ્રણામ. હા બોલો પૂર્ણિમાબેન. હા હવે બોલો. હા રાજા, એટલે અહીંયા આપે જે કીધું કે કર્મ અને જ્ઞાન બંનેમાં વસ્તુતંત્ર અને બુદ્ધિતંત્ર બંનેનો રોલ હોય છે. ફાઇનલી આ આવ્યું કે અર્ધચરિત ન્યાય એટલે કે બંનેનું અડધું અડધું હોય છે. પણ ઇટ મે બી કર્મ અને જ્ઞાનમાં વસ્તુ અને બુદ્ધિનું પર્સન્ટેજ અલગ અલગ હોઈ શકે, રાઈટ? Not exactly. એ પર્સન્ટેજ કોઈ પણ હોઈ શકે, વાઇસ વર્સા 90-50 એટલે 90-10, 50-50 વોટેવર. એ રીતે અર્ધચરિત ન્યાય છે. એટલે કોઈ પણ એટલે કોઈ બી ટકામાં કોઈનું બી પલ્લું વધી શકે છે, ઓછું થઈ શકે, પણ બંનેની એક્ઝિસ્ટન્સ રહે છે, રાઈટ? હા, એને આપણે પ્રપોર્શન હોય કે ન હોય, કદાચ 100% પણ હોઈ શકે, પણ વી હેવ ટુ બી ઓપન અબાઉટ ધીસ પર્સપેક્ટિવ. તમે રસ્તો બંધ ન કરી દો કે આવું જ હોય અને આવું ન જ હોય. જી રાજા, ક્લિયર. प्रणाम. अतः क्रियाबोध की केवल संकल्प तंत्रता और रूपादि बोध की केवल वस्तु तंत्रता के द्वैत के बारे में भी औत्सर्गिक या आपवादिक विषय व्यवस्था अपेक्षित है ही. હવે અહીં આ શંકરાચાર્યજીના સ્ટેટમેન્ટ ઉપર આ વાત આવી રહી છે કે એટલે કોઈ પણ ક્રિયાબોધ છે એ સંબંધમાં હંમેશા આપણું સંકલ્પ જ હોય. મેં મારી બુદ્ધિથી એ ક્રિયામાં પરાયણ થવાની ઈચ્છા કરી છે, અથવા પદાર્થના રૂપાદિ રૂપ વગેરેના વિષયમાં જે મને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં હંમેશા વસ્તુતંત્રતા જ હોય છે. આવું શંકરાચાર્યજીએ જે દ્વૈત પ્રપોઝ કર્યું એના વિષયમાં ક્યાંક કોઈક વસ્તુમાં નિયમ પણ છે, ક્યાંક આ નિયમનો અપવાદ પણ છે. એવી વ્યવસ્થાનો વિચાર આપણે કરવો જોઈએ. આને નિયમ બનાવી દેવાની આવશ્યકતા નથી. આ નિયમનો પણ અપવાદ હોય છે. अतः इस विषय में कोई साधारण नियम गढ़ा या स्वीकारा नहीं जा सकता है. वेद के संहिता ब्राह्मण एवं उपनिषदों में भी अतएव प्रजापति विष्णु अग्नि आदि यज्ञ देवताओं को तथा ब्रह्म को सिद्ध तथा साध्य उभय रूप स्वीकारा गया है. અહીં એનું પ્રમાણ આપી રહ્યા છે કે વેદમાં પણ સંહિતા બ્રાહ્મણ ઉપનિષદોમાં પણ એટલે જ જેટલા પણ યજ્ઞના અધિષ્ઠાતા દેવતાઓ છે અને જ્ઞેય જે બ્રહ્મ છે, એક યજ્ઞના અધિષ્ઠાતા દેવતાઓ કર્મનો સબ્જેક્ટ છે, બ્રહ્મ જે છે જ્ઞાનના સબ્જેક્ટ છે, એ બંનેના સિદ્ધ અને સાધ્ય બંને રૂપો સ્વીકારાયેલા છે. જેમ મહાપ્રભુજી અત્યારે સર્વનિર્ણય પ્રકરણમાં આપણે વાતને સમજ્યા કે મહાપ્રભુજી આજ્ઞા કરી કે વેદમાં સાધ્ય સાધન રૂપ ભગવાનનું નિરૂપણ છે, તો સાધ્ય પણ છે અને સાધન રૂપ પણ છે. તો બ્રહ્મના વિષયમાં પણ બંને પર્સપેક્ટિવ વિચારાયેલા છે અને यज्ञ देवताओं विषय में पण विचारायेला छे. एनु अहीं प्रमाण आपी रह्या छे क जो भी कोई 17 प्रकार के प्रजापति को यज्ञ में अनुगत स्वीकार पाता है वह प्रजापति यज्ञ बनकर यज्ञ का कारण स्वयं ही बना. विष्णु यज्ञ रूप भी है और यज्ञ देवता भी. नाम रूप कर्म वैसे तो 3 होते हैं,
ब्रह्म किंतु इन सभी नामों का, रूपों का, कर्मों का भरण करता है, अतः ये तीन होने पर भी आत्मा के रूप में एक होते हैं। इसी तरह आत्मा भी एक होने पर भी तीन होती है। હવે આમાં ક અને ખ જે બે સ્ટેટમેન્ટ છે એ કર્મના વિષયમાં છે અને ગ છે એ બ્રહ્મના વિષયમાં એટલે જ્ઞાનના પર્સપેક્ટિવથી છે। તો ક અને ખ માં પણ એ વાત કહેવામાં આવી છે કે પ્રજાપતિ જે છે એ યજ્ઞમાં અનુગત છે, એટલે યજ્ઞાત્મક છે, યજ્ઞ રૂપ છે, એટલે એ કેવલ ક્રિયા, યજ્ઞ જે છે એ કેવલ ક્રિયા માત્ર નથી, આવું કહેવાઈ રહ્યું છે। એ જ રીતે ખ માં પણ આ જ વાત કહેવાય છે કે પ્રજાપતિ જે છે એ યજ્ઞ બનીને યજ્ઞનું કારણ પણ પોતે બને છે, એટલે વિષ્ણુ યજ્ઞ રૂપ પણ બને છે અને યજ્ઞ દેવતા પણ બને છે, એટલે કે સાધ્ય રૂપ પણ બને છે અને સાધન રૂપ પણ બને છે। તો તાત્પર્ય એ છે કે હું ક્રિયા મારા સંકલ્પ માત્રથી કરું છું અને એમાં એ વસ્તુ પોતાનામાં સ્વરૂપતઃ કંઈ નથી એવું શંકરાચાર્યજી જે કહ્યું એ નહીં કહી શકાય, કેમ કે પ્રજાપતિ સ્વયં સાધ્ય સાધન રૂપ બને છે અને એના સ્વરૂપનું જ્ઞાન મને જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી એવી ક્રિયાપરાયણ થવાનો કોઈ લાભ નથી। સેમ વે ગ માં એ વાત કહેવામાં આવી કે બ્રહ્મ જે છે એ નામ રૂપ કર્મોને પોતાનામાંથી પ્રકટ કરે છે અને એનું સંચાલન કરે છે। આ ત્રણ હોવા છતાં પણ એક છે અને એક હોવા છતાં પણ ત્રણ છે। એનો અર્થ એ છે કે વસ્તુતંત્ર અને સંકલ્પ તંત્રતા આની અંદર કોઈક ના કોઈક રીતે તો મિશ્રિત થઈ રહી છે। એને શ્યામ કાકાજી આગળ સમજાવી રહ્યા છે કે अतः क्रिया एवं ज्ञान के बीच पुरस्फूर्तिक रूप में यद्यपि परस्पर अस्ति भवति, अर्थात बीइंग बिकमिंग के जैसा प्रभेद या तारतम्य प्रकट होता है। એટલે ક્રિયા જે છે એનાથી આપણે કંઈક કરી રહ્યા છીએ અને જ્ઞાન આપણને એ વસ્તુના એ રૂપમાં હોવાનું થઈ રહ્યું છે। આમાં એક તારતમ્ય પ્રકટ થઈ રહ્યો છે, ભેદ પ્રકટ થઈ રહ્યો છે કે એક છે અને એક થઈ રહ્યું છે, અથવા એને એ રીતે આપણે સમજી રહ્યા છીએ। પરંતુ स्वयं अस्थि ही तो काल प्रवाह की क्षणरूप उपाधियों में प्रकट हो जाता है, इसके अलावा भवती और क्या है। હવે જો આને એટલે અસ્થિ અને ભવતીને કોઈ વસ્તુનું હોવું અને કોઈ વસ્તુનું થઈ જવું અથવા કોઈ વસ્તુનું એ રૂપમાં બની જવું, આ બંનેમાં જો આપણે દ્વૈતનો વિચાર કરીએ કે આ બે બહુ અલગ અલગ ક્રિયાઓ છે તો એને અલગ અલગ ક્રિયાઓ તરીકે આપણે નથી માની શકી રહ્યા। કેમ કે જે વસ્તુ છે કે જે વસ્તુનું અસ્તિત્વ છે એ જ વસ્તુ કાલ પ્રવાહના લાંબા સમયમાં કંઈક થઈ રહી છે, જેમ બ્રહ્મ છે ફોર એક્ઝામ્પલ। હવે એ જ બ્રહ્મ નામ રૂપ કર્મ થઈ જઈ રહ્યા છે, તો હોવું અને થઈ જવું આ બંનેમાં કેવલ સમયનો ડિફરન્સ છે, કોઈ વસ્તુ બદલાઈ નથી રહી, કોઈ વસ્તુની અંદર કોઈ પરિવર્તન નથી આવી રહ્યું। ઉદાહરણ આપી રહ્યા છે કે यदि अपने घर की खिड़की में से बाहर दिखलाई देते असीम आकाश को केवल खिड़की की सीमा में दिखलाई देने के अपराधवश भिन्न या खंडित मानना हो तो। એટલે અસ્થિ અને ભવતી આ બંનેની વચ્ચે ભેદનો સ્વીકાર કરવો એ એટલું જ મૂર્ખતાપૂર્ણ છે કે જેટલું મારી બારીમાંથી દેખાતો આકાશ જ આકાશ છે એ માનવું જેમ મૂર્ખતાપૂર્ણ છે। अतएव महर्षि यास्क निरुक्त निघंटु में कहते हैं, आ कर्मनी अंडरस्टेન્ડિંગ આપવા માટે આ વચન અહીં આપી રહ્યું છે કે ક્રિયાપદ में प्रधानता भाव अर्थात अस्थिर क्रिया होने की होती है, नाम पद में जबकि प्रधानता स्थिर सत्ता की होती है। सत्तावान पदार्थों का निर्देश यह गाय है, यह घोड़ा है, यह पुरुष है, यह हाथी है, ऐसा अंगुली निर्देश पूर्वक किया जाता है। इसके विपरीत भाव का निर्देश यह हो रहा है, इस तरह के शब्दों में बैठ रहा है, सो रहा है, जा रहा है, खड़ा हो रहा है, ऐसे किया जाता है। इस भाव के 6 विकार होते हैं, ऐसा वार्ष्यायणी ऋषि का अभिप्राय है। पैदा होता है, विपरिणित होता है, बढ़ता है, घटता है और विनष्ट हो जाता है। इनके अतिरिक्त जो भी कोई विकार होते हैं उन्हें भी इन्हीं विकारों में अंतर्भूत समझ लेना चाहिए, ऐसा वार्ष्यायणी ने कहा है। હવે એ કહેવાનો મતલબ એ છે કે કોઈ વસ્તુનું હોવું અને કોઈ વસ્તુનું થવું, બીંગ અને બીકમિંગ, આ બંનેના ગુજરાતીમાં આપણે કહીએ તો કોઈ વસ્તુ છે અને કોઈ વસ્તુ થઈ રહી છે અથવા બની રહી છે અથવા ઘટિત થઈ રહી છે, કન્ટિન્યુઅસ પ્રોસેસના રૂપમાં। હવે આ બંને પ્રક્રિયાઓમાં વસ્તુતઃ કોઈ ભેદ નથી હોતો, કેમ કે જે વસ્તુ છે, જેનું અસ્તિત્વ છે, એની અંદર જ થવાની કોઈ ક્રિયા ચાલી રહી છે।
એટલે એને જો ભેગી કરવી હોય તો આપણે અસ્થિ ને ભવતીની અંદર મિક્સ કરી શકીએ છીએ, જેના માટે અહીં યાસ્કનું પ્રમાણ વચન આપ્યું છે કે જેમ કોઈ વસ્તુનું અસ્તિત્વ છે તો હું એવું કહું છું કે આ ઘોડો છે, આ હાથી છે. કઈ વસ્તુ ઘટિત થઈ રહી છે તો એમ કહું છું કે આ વ્યક્તિ છે, પણ આ વ્યક્તિ બેસી રહ્યો છે અથવા ખાઈ રહ્યો છે અથવા ચાલી રહ્યો છે. કેમ કે ચાલવાની, ખાવાની કે બેસવાની ક્રિયા ચાલી રહી છે અને એ વ્યક્તિ છે, આ એનું અસ્તિત્વ કોન્સ્ટન્ટ છે, પણ એની ક્રિયા બદલાઈ રહી છે. તો ક્રિયા બદલાય છે પણ વસ્તુ જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે, જેવી છે એવી ને એવી જ રહે છે. હવે આનું શ્યામુ કાકાજી संदर्भ बतावी रहा है कि अतएव ब्रह्म को नित्य निर्विकल्पक मान लेना, क्योंकि विकल्प तो क्षयिष्णु कर्मों में ही शक्य हो सकते हैं, यह धारणा. હવે શંકરાચાર્યજી ઉપર જો આ સ્ટેટમેન્ટને આપણે લઈ જઈએ તો જેમ શંકરાચાર્યજી એવું કહે છે કે બ્રહ્મ નિત્ય નિર્વિકલ્પક છે, એની અંદર એ સવિકલ્પક નથી હોઈ શકતા. કેમ કે જ્યાં પણ વિકલ્પો હોય, જ્યાં પણ ગુણ હોય, જ્યાં પણ હોવું ન હોવું હોય, ત્યાં નાશવંતતા અને મિથ્યાત્વ પ્રકટ થઈ જાય છે. તો કહી રહ્યા છે કે જો બ્રહ્મને નિત્ય નિર્વિકલ્પક માની લેવામાં આવે, કેમ કે શંકરાચાર્યજીનો પોઈન્ટ એ છે કે જેટલા પણ વિકલ્પો હોય છે એ તો એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે, અથવા નષ્ટ થનારા કર્મોમાં જ વિકલ્પો પ્રકટ થઈ શકે છે. જે પણ વસ્તુ અવિનાશી હોય એ તો હંમેશા નિર્વિકલ્પક જ હોય. આ ધારણા ખોટી પડે છે. ક્યાંથી? ભગવદ ગીતામાં कर्म में यदि ऐसी ब्रह्म समाधि सिद्ध हो जाए तो अर्पण भी ब्रह्मरूप हो जाता है, हवि भी ब्रह्मरूप, अग्नि भी ब्रह्मरूप, अर्पण कर्ता भी ब्रह्मरूप और जिसे अर्पण किया जाता है वह भी ब्रह्मरूप हो जाता है. वचन से विपरीत प्रतीत होती है. હવે આ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, આ વચનમાં તો ભગવાનની આજ્ઞા કરી રહ્યા છે કે જે કંઈ પણ છે એ બધું જ બ્રહ્મરૂપ છે, અને બ્રહ્મરૂપ હોવાને કારણે ક્રિયામાં પણ જે વ્યક્તિ બ્રહ્મને જાણી લે છે એના દ્વારા થતી બધી ક્રિયા બ્રહ્મરૂપ થઈ જાય છે. તો હવે જો શંકરાચાર્યજી એમ કે કર્મ વસ્તુતંત્ર નથી હોતું, સંકલ્પ તંત્ર હોય છે, તો વસ્તુ પણ પોતાનામાં યજ્ઞ જે છે એ બ્રહ્મરૂપ છે. આ એના વસ્તુના સ્વરૂપને જો તમે નથી સમજતા તો તમારું સંકલ્પ ખોટું સિદ્ધ થાય છે. અથવા જો બ્રહ્મ નિર્વિકલ્પક અને નિત્ય છે અને જો એ ક્રિયાના વિકલ્પોની અંદર બ્રહ્મ નથી હોઈ શકતા, આવું જો કર્મ માટે શંકરાચાર્યજી કહેવા માંગતા હોય તો પણ ગીતાજીના વચન પ્રમાણે ખોટું સિદ્ધ થઈ રહ્યું છે. કેમ કે ગીતાજીના આ વચનમાં તો સ્પષ્ટ રૂપે દરેકે દરેક યજ્ઞની ક્રિયાને બ્રહ્મરૂપ બતાવાઈ રહી છે. क्रियोपकारक कर्ता, कर्म, करण, संप्रदान और अधिकरण रूपी पांच कारकों से संपन्न होती क्षयिष्णु क्रिया भी उसके सभी कारकों में ब्रह्म भाव दृष्टि रखकर अनुष्ठित हो पाती हो तो वह क्षयिष्णु होने के बजाय अक्षय ब्रह्मात्मिका कर्म समाधि बन जाती है. ऐसा भगवद गीता तो आश्वासन प्रदान करती ही है. એટલે ક્રિયામાં ઉપકારક કર્તા એટલે વ્યક્તિ, જે કર્મ એ કરી રહ્યો છે એ કર્મ, કરણ જે વસ્તુઓનો ઉપયોગ એ કર્મ કરવા માટે કરી રહ્યો છે બધી વસ્તુઓ, સંપ્રદાન એટલે કે મારા દ્વારા આ ક્રિયા થઈ રહી છે એવું એનું અભિમાન, અને અધિકરણ એટલે કે જે સ્થાન ઉપર બેસીને કે જે વસ્તુમાં એ કર્મને સિદ્ધ કરી રહ્યો છે. આ પાંચે કારકોથી ઉત્પન્ન થતી દરેકે દરેક ક્રિયા કે સંપન્ન થતી ક્રિયા જો ક્ષયિષ્ણુ હોય, નાશવંત જ હોય, તો એના બધા જ કારકોમાં ગીતાજીમાં કહ્યા પ્રમાણે બ્રહ્મભાવ દ્રષ્ટિ રાખનારા વ્યક્તિને અક્ષર બ્રહ્માત્મિકા સમાધિ સિદ્ધ ન થઈ શકે. પણ ગીતાજીમાં કહ્યું છે કે થાય છે, એનો મતલબ એ છે કે કર્મના પ્રભેદોની અંદર કે કર્મની અંદર દેખાતા દ્વૈતની અંદર પણ કોઈ ને કોઈ પ્રકારના અદ્વૈતને તો તમારે સ્વીકારવું જ પડે. એટલે એની અંદર પણ કોઈ ને કોઈ પ્રકારની સંકલ્પ તંત્રતા અને વસ્તુ તંત્રતાનું સામંજસ્ય આપણને સ્વીકારવું પડે. अतः अकारण ही कर्म के वास्ते अब्रह्म बुद्धि के वश असहिष्णु बर्ताव नहीं करना चाहिए. એટલે શંકરાચાર્યજીના કહ્યા પ્રમાણે કર્મ જે છે એ હંમેશા ભૌતિક હોય છે, કર્મ જે છે એ હંમેશા નાશવંત હોય છે, કે એ સંકલ્પ તંત્ર છે એની અંદર વસ્તુના સ્વરૂપને જાણવાની કોઈ આવશ્યકતા જ નથી હોતી. આવો એક પરખ નિર્ણય આપવો ન જોઈએ. પૂછવું છે આ વિષયમાં?
સમજાયું કે કઈ ના સમજાયું એટલે પૂછી નથી રહ્યા? સમજાયું રાજા. એટલે જે વિષય સ્ટાર્ટ થયો તો ત્યાંથી આજે અત્યારે થોડા સમત્વ પર પહોંચ્યા એવું કહી શકાય ને? હા બિલકુલ. એટલે સામંજસ્ય સ્થાપિત કરવું જોઈએ. શંકરાચાર્યજીએ જે વન સાઇડેડ સ્ટેટમેન્ટ કર્મ અને જ્ઞાનના વિષયમાં આપ્યું છે એ વેલિડ નથી. એની વચલો રસ્તો અર્ધજરતી જ યોગ્ય છે એવું પ્રપોઝ કરવા માંગી રહ્યા છે કે જેમ કર્મોમાં પણ કોઈ જ્ઞાનનું પર્સપેક્ટિવ છે એ જ રીતે જ્ઞાનમાં પણ કોઈ ને કોઈ રીતે ક્રિયાનું પર્સપેક્ટિવ છે. તો ક્રિયા ઓલવેઝ સંકલ્પ તંત્ર છે અને જ્ઞાન ઓલવેઝ વસ્તુતંત્ર છે, એવા બે ફાંટા ન પાડો, કહેવાનો મતલબ એ છે. રાજા પ્રણામ. તો આ જ રીતે પૂર્વકાંડમાં જે કર્મનું જે કહી રહ્યા છે તો એના એંગલથી બી એવું જ થશે ને, જેમ જ્ઞાનથી આ કહી રહ્યા છે એટલે બંને જુદું પાડી રહ્યા છે, એમ કર્મવાળા પણ પોતાના એંગલથી જ્ઞાનને કરી રહેશે એવું નહીં? એવું પણ આવી શકે ને રાજા? હા આવી શકે. એ જ તો કહેવા માંગે છે કે જ્ઞાનમાં પણ કોઈ કર્મનો રોલ છે, કર્મમાં પણ કોઈ ને કોઈ રીતે જ્ઞાનનો રોલ છે. તો બંનેમાં જો આપણે એમ કહી દઈએ કે આ વસ્તુ તંત્ર અને આ સંકલ્પ તંત્ર, તો એની વચ્ચે સામંજસ્ય કર્મ અને જ્ઞાનનું જે શાસ્ત્રે સ્થાપિત કર્યું છે એ નેગેટ થઈ જશે. રાઈટ. એટલે જે મહાપ્રભુજીની ઓલવેઝ ફિલોસોફી મિડલ થી રસ્તો કાઢતા, ઓલવેઝ બેલેન્સિંગ રાખીને ચાલતા હોય છે, એટલે એ જ પક્ષથી અહીંયા બી લઈ રહ્યા છે. રાઈટ. બંને કોઈ એક તરફ જોક નહીં, એમ વચ્ચેથી બંનેને લઈને ચાલો એમ, જ્ઞાન અને કર્મ, વસ્તુતંત્ર અને બુદ્ધિતંત્ર. ઓકે. એટલે વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નહીં એ રીતનું ને, કે કોઈ પણ વોટરટાઇટ રીતે કમ્પાર્ટમેન્ટાઇઝ નહીં કરો. હા, એવા બે ફાંટા અપેક્ષિત નથી, બંનેમાં ઓપનનેસ હોવી જોઈએ. બરાબર. ઓકે. બીજું કોઈ? ઠીક છે, તો આજે અહીં રાખીએ. આટલા વિષયને ફરીથી એક બે વખત વાંચી લેજો. આગળનો વિષય થોડું જોઈ રાખજો. નેક્સ્ટ વીક કન્ટિન્યુ કરીશું.